વિમુક્તિદહ નામ થોડું રિવિઝન કરીને આગળનું રાસલીલૈક તાત્પર્ય એ નામનું આપણે અવગાહન કરશું. વિમુક્તિદહ એટલે વિશેષ પ્રકારની મુક્તિ પ્રદાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એમાં શ્રી ગોકુલનાથજીએ એ વાત સમજાવી કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, શ્રી મહાપ્રભુ સન્મુખ માત્રથી જ શ્રી કૃષ્ણની અંદર પ્રેમનું દાન કરે છે. એનું પ્રયોજન શું? એવી શંકાને દૂર કરવા માટે એના કારણરૂપ નામ આવે છે વિમુક્તિદહ. વિમુક્તિદહનો અર્થ શ્રી ગોકુલનાથ ચરણ સમજાવે છે કે વી એટલે ઉત્તમ પ્રકારની, પુષ્ટિમાર્ગી. વી એટલે ઉત્તમ પુષ્ટિમાર્ગની સાક્ષાત ભગવાનના સંબંધરૂપ મુક્તિ. મુક્તિનો અર્થ આપશ્રી કરે છે કે ભગવાન સાથેનો સંબંધ. દ એટલે દદાતી, દ એટલે આપે છે. વિમુક્તિદ વિશેષ પ્રકારની એટલે કે સાક્ષાત ભગવાન સાથેના સંબંધરૂપ મુક્તિને પ્રદાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ભગવાનના સાથેનો જે સંબંધ છે એ મુક્તિ કહીને એનો અભિપ્રાય એવો છે કે જે મર્યાદા માર્ગની અંદર સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય, એકત્વ એવી બધી મુક્તિઓ પ્રાપ્ત થાય છે. એ મર્યાદા માર્ગની અંદર ફલ છે. સાયુજ્ય વગેરે મુક્તિ ફલ છે. એમ આ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ભગવાનની સાથે એનો સંબંધ જ ફલરૂપ છે. એ જ આપણે માટે મુક્તિ. ભગવાનની સાથે આપણો સંબંધ થઈ જવો, સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી, બધી ઇન્દ્રિયોથી પ્રભુ સાથે સંબંધ થઈ જવો, જોડાઈ જવું, એનું નામ પુષ્ટિમાર્ગીય મુક્તિ. એટલે આપણે કોઈ છૂટવું નથી, બધી ઇન્દ્રિયોનો ભગવાનની અંદર વિનિયોગ થવાનો. સર્વાત્મના સ્નેહ પ્રભુમાં થઈ જવો, એનું નામ મુક્તિ. સર્વેન્દ્રિયોથી ઇનકમ્પ્લીટનેસમાંથી છૂટવાનું છે. પ્રેમ આપણો કમ્પ્લીટનેસ થઈ ગયો પ્રભુની અંદર તો એ મુક્તિ થઈ ગઈ. બધી ઇન્દ્રિયોથી પ્રભુને ચાહવું, ટોટલી લવ. ગયા વખતે આપણે જોયું હતું ને, જે આપણે ત્યાં સર્વાત્મ ભાવ કહેવામાં આવે છે. પાર્શિયલી લવ નહીં, એમ ટોટલી લવ. સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી, બધી ઇન્દ્રિયોથી દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્માથી પ્રભુમાં સ્નેહ, એ મુક્તિ છે. પુષ્ટિ ભક્તિ માર્ગી મુક્તિ છે. મર્યાદા માર્ગમાં સાયુજ્ય વગેરે મુક્તિ છે. જ્ઞાન માર્ગની અંદર તમે જુઓ તો અક્ષર બ્રહ્મની અંદર વિલીન થઈ જવું, બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા, એ જ્ઞાન માર્ગી મુક્તિ છે. મર્યાદા ભક્તિ માર્ગ વગેરેમાં સાયુજ્યાદિ મુક્તિ છે. કર્મ માર્ગની અંદર તમે જુઓ તો આત્મસુખ મુક્તિ છે. એટલે મુક્તિના ઘણા બધા પ્રકાર છે. પણ અહીંયા પુષ્ટિ ભક્તિ માર્ગી મુક્તિ એટલે શું? તો કે સાક્ષાત ભગવાનની સાથેનો સંબંધ થઈ જવો, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાથે સંબંધ થઈ જવો, એનું નામ મુક્તિ. પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ભગવાનનો સંબંધ જ ફલરૂપ છે, સાયુજ્ય વગેરે ફલરૂપ નથી. એમ જણાવવા માટે તે સંબંધને અહીંયા ફલરૂપ કહ્યો છે. એટલે પ્રભુ સાથેનો આપણો સંબંધ છે એ ફલરૂપ છે. અને બીજી એક વાત શ્રી ગોકુલનાથજી એ બતાવે છે કે જે રીતે કોઈને મુક્તિ થઈ ગઈ હોય તો એને ફરી પાછું સંસારવાળી અવસ્થા પ્રાપ્ત નથી થતી. એમ મુક્તિ થઈ ગઈ, સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારૂપ્ય, એકત્વ, તો એને ફરી પાછી સંસારવાળી અવસ્થા પ્રાપ્ત નથી થતી. એવી જ રીતના પુષ્ટિ ભક્તિ માર્ગી ફલ સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ થઈ ગયા પછી પણ એને કોઈ પણ એવી સંસારવાળી અવસ્થા પછી પ્રાપ્ત નથી થતી. મુક્ત થઈ ગયા પછી મર્યાદા માર્ગની અંદર પણ એવી પાછી સંસારવાળી અવસ્થા પ્રાપ્ત નથી થતી. તો એ જ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પણ સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ થઈ ગયા પછી એને એવી કોઈ જુદી અવસ્થા, સંસારવાળી અવસ્થા પ્રાપ્ત નથી થતી. એમ જણાવવા માટે પણ અહીંયા તે સંબંધને મુક્તિ કહેલી છે. એમ કે ફરી પાછી એની એવી સંસાર અવસ્થા પ્રાપ્ત નથી થતી. એવો એ પ્રભુ સાથે જોડાઈ ગયો. એમ સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી, સર્વ રીતે સર્વાત્મ ભાવપૂર્વક પ્રભુની અંદર એને એવો સ્નેહ થઈ ગયો તો એ પુષ્ટિ ભક્તિ માર્ગી મુક્તિ છે. જે ગયા વખતે આપણે વિસ્તારથી જોઈ ગયા હતા વિમુક્તિદહ નામને.
એટલે કોઈ એક આપણે દર્શન કે કોઈ પ્રસાદ કે કોઈ એક એવા ઓબ્સેશનથી જોડાઈ ગયા તો એ પ્રેમ હશે, પરંતુ મુક્તિ નથી. એમ ઠાકોરજી સાથે કોઈ એક પાસાથી જોડાયા તો એ પ્રેમ હશે પ્રભુ પ્રત્યેનો આપણનો, પણ એને મુક્તિ ન કહી શકાય. મુક્તિ એને જ કહી શકાય કે ટોટલી પ્રેમ, સર્વેન્દ્રિયોથી ભગવાનની સાથે જોડાવું. કોઈ દર્શનથી જ જોડાયેલા હોય, કોઈ ખાલી પ્રસાદિયા ભગત હોય તો પ્રસાદથી જ જોડાયેલા હોય, એવી વાત આ નથી. સર્વેન્દ્રિયોથી પ્રભુની અંદર જોડાઈ જવું, કમ્પ્લીટનેસ, પ્રેમની કમ્પ્લીટનેસ, એ અહીંયા મુક્તિ છે. બાકી પ્રેમ તો ઘણા ને ચરણ સ્પર્શ કરીને જાય, રોય કોઈ દર્શન કરીને જાય, કોઈ બીજી કઈ સેવા. ટોટલી જ્યારે સર્વેન્દ્રિયોનો વિનિયોગ પ્રભુમાં થવો એ મુક્તિ છે, વિશેષ પ્રકારની મુક્તિ છે. એટલે કીધું ને પુરુષોત્તમ સાથે સંબંધ, એમ શ્રી ગોકુલનાથજીએ કહી બાળકોને તો હજી એવું હોય ને. એટલે આપણે ત્યાં કોઈ મુક્તિમાં છૂટવાનું નથી. એમ આપણે ત્યાં જોડાવું પ્રભુ સાથે, એ મુક્તિ છે. એટલે નિરોધ લક્ષણમાં ગયા વખતે આપણે જોયું હતું ને કે હરિણા વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગર. હરિએ જેને છોડી દીધા એ બધા ભવસાગરમાં ડૂબી ગયા. એમ અને એ નિરુદ્ધાસ્તે એવાત્ર મોદમાયાંતે હરનિશમ. પ્રભુએ જેને જકડી લીધા એ જ ભગવાનની સાથે મોદ એટલે અલૌકિક ભજનાનંદ કે સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરી રહ્યા છે. તો એ પુષ્ટિ ભક્તિ માર્ગી મુક્તિ છે, એમ શ્રી મહાપ્રભુજી અહીંયા શ્રી ગુસાઈજી સમજાવે છે, એને શ્રી ટીકાકારોએ સમજાવે છે. હા, મુક્ત થવું. હા, ઇનકમ્પ્લીટનેસમાંથી છૂટવું. એમ છૂટવાનું છે, પણ ઇનકમ્પ્લીટનેસમાંથી છૂટવાનું છે. ત્યાર પછી આગળ હવે રાસલીલૈક તાત્પર્ય એ નામનું ગાન શ્રી ગોકુલનાથજી સર્વપ્રથમ ઉત્થાનિકામાં રાસલીલૈક તાત્પર્ય આજ્ઞા કરે છે. એવં સ્વમાર્ગીય ફલસ્ય સર્વમાર્ગીય ફલાધિક્યમ તસ્ય ચ સર્વપ્રમાણ સિદ્ધત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ રાસલીલૈક તાત્પર્ય. હવે રાસલીલૈક તાત્પર્ય એટલે શ્રી મહાપ્રભુજીનું રાસલીલામાં એકનો અર્થ મુખ્ય તાત્પર્ય. એકનો અર્થ રાસલીલા એક તાત્પર્ય, રાસલીલૈક તાત્પર્ય એટલે એક મુખ્યતયા રાસલીલામાં જ આપશ્રીનું તાત્પર્ય છે. હવે રાસનો અર્થ શું થાય? દ્વારકેશજીએ એ અર્થ લીધો છે, રસ સમૂહાનામ ઇતિ રાસ. રસનો સમૂહ ઇઝિકલ ટુ રાસ. અને રસ સમૂહો રાસ તત્સંબંધિન્યામ લીલાયામ એકમ તાત્પર્ય. રાસ સંબંધી જે લીલા છે એટલે રસનો જે સમૂહ છે એનું નામ રાસ છે. છેલ્લે આજે પણ આપણે પૂજ્ય શ્યામ બાવાશ્રીના જે વચનામૃત છે આ રાસલીલૈક તાત્પર્ય ઉપર સર્વોત્તમ સ્તોત્રમાં, એ પણ સાંભળશું, કારણ કે એ બહુ જરૂરી છે કે રાસલીલૈક તાત્પર્ય, તો રાસલીલાનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીનું શું છે, એ રીતે રાસલીલાનું તાત્પર્ય ભાગવતનું શું છે, કારણ કે ભાગવતની આ લીલા છે, અને રાસલીલાનું તાત્પર્ય સુખદેવજીનું શું છે. તો એ બધું જ મહાપ્રભુજીનું, ભાગવતનું અને સુખદેવજીનું અને ભગવાનનું રાસલીલાનું તાત્પર્ય શું છે. રાસલીલા ભગવાને વ્રજભક્તો સાથે કરી તો એનું તાત્પર્ય શું છે, એ બધા પાસાઓને આપણે અવગાહન કરશું ભાગવતમાંથી કે ભાઈ રાસલીલૈક તાત્પર્ય તો ભગવાનનું રાસલીલાનું તાત્પર્ય, મહાપ્રભુજીનું રાસલીલાનું તાત્પર્ય, સુખદેવજીનું રાસલીલાનું તાત્પર્ય, એ બધાની એક વાક્યતા એ પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવી છે. અને એ બહુ મહત્વપૂર્ણ વાત છે અહીંયા કે રાસલીલૈક તાત્પર્ય સમજવું હોય તો આપણે ભાગવત અને ભગવાન અને સુખદેવજી એ બધાની એક વાક્યતા અહીંયા સમજાવી છે.
એ આપણે છેલ્લે અવગાહન કરશું. અત્યારે આપણે ટીકાકારોનું અવગાહન કરી લે. એટલે રસ સમૂહાનામ ઇતિ રાસ, રસનો સમૂહ એનું નામ રાસ. એટલે દાંડિયા એટલે રાસ નથી, એ એક ખાલી એનું એક ડેમોન્સ્ટ્રેશન છે. એમ આપણને કોઈની ઉપર પ્રેમ આવતો હોય તો આપણે એને ઘણી રીતે પ્રગટ કરી શકીએ. એમ કોઈના પ્રત્યે સ્નેહ હોય તો સ્નેહ પ્રગટ કરવાના ઘણા બધા પાસાઓ હોય છે. એમ કોઈને માથા ઉપર હાથ મૂકીને સ્નેહ પ્રગટ કરી શકાય, બાળકો હોય તો ખોડામાં બેસાડીને સ્નેહ પ્રગટ કરી શકીએ, માધુર્ય ભાવ હોય તો ચુંબન આદિ કરીને સ્નેહ પ્રગટ કરી શકે. એટલે સ્નેહ પ્રગટ કરવાના ઘણા બધા પ્રકાર છે. એમ અહીંયા જે રસ છે એમાં ખાલી આ જે દાંડિયા છે એ ખાલી એક પ્રકાર છે. એમ માધુર્ય ભાવનો એક એનો સ્નેહનો ઇઝહાર છે. એમ બાકી ઘણા બધા પાસાઓ. એટલે એટલું જ નથી કે દાંડિયા એ જ રાસ નથી. એમ મારા એક જાણીતા વૈષ્ણવ છે, મને ગ્રંથોમાં બહુ પ્રેમ, તો એને મારા બધા ગ્રંથોમાં પ્લાસ્ટિકના પૂઠા ચડાવી દીધા. પ્રેમનો ઇઝહાર છે ને, કે સ્નેહ કઈ એ રીતે સ્નેહ પ્રગટ થઈ શકે કે ભાઈ આને ગ્રંથમાં બહુ પ્રીતિ છે તો કે ચાલે કે તારા બધા જેટલા બી ગ્રંથ છે ને આયુષ્ય વધી જાય. એમ એટલે કે એને બધા એના ખર્ચે ઓલા લઈ આવ્યા બુક સ્ટોરમાંથી પ્લાસ્ટિક લઈ આવ્યા તો બધાને પૂઠા ચડાવી દીધા. તો સ્નેહનો ઇઝહાર છે ને. એટલે સ્નેહ આપણે કોઈ પણ રીતે એને પ્રગટ કરી શકીએ. એમ એવી રીતના અહીંયા જે રાસ છે એ કોઈ એક દાંડિયાની જ વાત નહીં સમજતા અહીંયા. એ સ્નેહનો એક જ ઇઝહાર નથી. એક માત્ર જ દાંડિયા જે છે ભગવાને જે નૃત્ય કર્યું બ્રજ ભક્તો સાથે, એ સ્નેહનો એક ઇઝહારનો એક પ્રકાર છે. એમ એવા તો ઘણા બધા પ્રકાર છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે રસ સમૂહા નામ ઇતિ રાસ, જે ઉપનિષદમાં કીધું છે રસનો સમૂહ જ્યાં ભેગો થાય છે એ રાસ છે. એમ તો શ્રી ગોકુલનાથજી કહે છે ઉત્થાનિકામાં, એમાં તમે જુઓ. હા, લોકની અંદર બધાને એવું જ લાગે કે દાંડિયા એટલે રાસ. એ રાસની અહીંયા વાત નથી. અહીંયા તો રસ સમૂહાનામ ઇતિ રાસા રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી. એ રસને જે લે છે એ પણ આનંદી બની જાય છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે સ્વમાર્ગી ફલસ્ય સ્વમાર્ગીય ફલસ્ય સ્વમાર્ગી ફલાધિક્યમ તસ્ય ચ સર્વ પ્રમાણ સિદ્ધત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ. એટલે આ રીતે સ્વમાર્ગનું ફલ સર્વમાર્ગી ફલાધિક્યમ સર્વમાર્ગી ફલાધિક્યમ એટલે સ્વમાર્ગનું ફલ છે, પુષ્ટિ ભક્તિ માર્ગનું ફલ છે, સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ. એ સર્વમાર્ગના ફલથી અધિક છે. વિમુક્તિદહ આગળનું નામ હતું ને, વિમુક્તિદહ એ સ્વમાર્ગનું ફલ એ સર્વમાર્ગના ફલથી પણ અધિક છે. અને એ સર્વ પ્રમાણોથી સિદ્ધ થયેલું છે. સ્વમાર્ગી ફલ છે એ કેવું છે? સર્વમાર્ગી ફલાધિક્યમ, બધા માર્ગના ફલ કરતા શ્રેષ્ઠ છે એવું પ્રમાણ, સર્વ પ્રમાણ સિદ્ધત્વાત, બધા પ્રમાણોથી સિદ્ધ થયેલું છે એવું જણાવવાને માટે અગ્રિમમ નામ આહુ, આગળનું નામ આવે છે રાસલીલૈક તાત્પર્ય. કારણ કે ભગવાને જે ભક્તોને આ સુખ પ્રદાન કરેલું છે તો એ ભાગવતજીની અંદર એ લીલાની દસમ સ્કંદની અંદર તામસ ફલ પ્રકરણની લીલામાં એનું વર્ણન છે. તો એ ફલ છે એ બધા જ પ્રમાણોથી સિદ્ધ થયેલું છે અને સર્વ કરતા શ્રેષ્ઠ છે. જે બ્રહ્માજી જેવા મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે, લક્ષ્મીજી વગેરેને પણ દેવાંગનાઓ અપ્સરાઓ વગેરે જે છે એને પણ આવું દુર્લભ છે એવું ફલ ભગવાને વ્રજ ભક્તોને પ્રદાન કરેલું છે. તો સર્વ પ્રમાણોથી સિદ્ધ થયેલું છે એમ જણાવવા માટે આગળનું નામ આવે છે રાસલીલૈક તાત્પર્ય. એ સ્વમાર્ગનું ફલ છે એ સર્વમાર્ગના ફલથી પણ અધિક છે એમ શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં સમજાવે છે. ટીકામાં શ્રી ગોકુલનાથ ચરણો આજ્ઞા કરે છે કે રાસલીલાયામ એવં રાસલીલૈક તાત્પર્ય ઇતિ. શ્રી મહાપ્રભુજીનું એકમાત્ર એટલે મુખ્યતયા
અહીંયા જે એક શબ્દ જે છે ને રાસ લીલે, એક એટલે મુખ્ય તાત્પર્ય શ્રી આચાર્યજીનું. રાસનો અર્થ છે રસ સમૂહાના મિતિ રાસ. તો રાસલીલાયામ એવ એકમ કેવલમ તાત્પર્યમ યસ્ય સ. એટલે રાસલીલામાં જ એક એટલે માત્ર, કેવલ તાત્પર્ય જેમનું છે એવા શ્રી મહાપ્રભુજી છે. એ તેન સાક્ષાત સ્વરૂપ સંબંધસ્યૈવ સર્વ અધિક ફલત્વમ જ્ઞાપિતમ. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમનો સંબંધ એ સર્વથી અધિક ફલ છે. સર્વથી અધિક ફલ શું છે? બધા પ્રમાણોથી સિદ્ધ થયેલું સર્વથી અધિક ફલ શું છે? તો શ્રી ગોકુલનાથજી કહે છે કે સાક્ષાત સ્વરૂપ સંબંધસ્યૈવ સર્વ અધિક ફલત્વમ જ્ઞાપિતમ. સર્વથી અધિક ફલ પ્રભુ સાથે સંબંધ થવો, સાક્ષાત સ્વરૂપનો સંબંધ થવો, એ જ સર્વથી અધિક ફલ છે. કારણ કે બીજા બધા ફલો છે એ તમે જુઓ તો કેવા છે. કૃષ્ણાશ્રયમાં આપણે જોયું ને કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માં કૃષ્ણ એવા ગતિર્મૂળ. તો બીજા બધા દેવતાઓ વગેરે જે છે એ પ્રાકૃતા સકલા દેવા છે અને પ્રાકૃત ફલો પણ એવા આપે છે. અને ગણિત અક્ષરબ્રહ્મ જે છે એ પણ ગણિતાનંદ જેવું છે. અને પૂર્ણાનંદ તો એકમાત્ર હરિ જ છે. એટલે હરિ સાથે સંબંધ થવો, પ્રભુ સાથે સંબંધ થવો એ જ સર્વથી અધિક ફલ છે. સાક્ષાત સ્વરૂપ સંબંધસ્યૈવ સર્વાધિક ફલત્વમ જ્ઞાપિતમ. તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સાથે આપણો સંબંધ થવો, એમાં આપણો સર્વેન્દ્રિયોથી પ્રભુની સેવા કરવી, એ જ અહીંયા સર્વથી અધિક ફલ છે. બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ ફલ જે હોય એ સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ છે. યદિ મુક્તેરેવ મુક્તિ એવ એતદપેક્ષાયા અધિક ફલત્વમ ભવેત તદા ભગવાન એતન્માર્ગી ફલાનુભવ કારયિત્વા પશ્ચાત મુક્તિમ દદ્યાત. પછી ગોકુલનાથજી એને સમજાવવા માટે યુક્તિથી સમજાવે છે કે જો મુક્તિ અધિક ફલ હોત તો ભગવાન છે એ આ માર્ગના ફલનો અનુભવ કરાવીને પછી મુક્તિ આપત. સમજો ધ્યાનથી. એટલે જો મુક્તિ અધિક ફલ હોત, મુક્તિરેવ યદિ મુક્તે એવ એતદ અપેક્ષાયા અધિક ફલત્વમ. એટલે મુક્તિ જો આ સાક્ષાત પુરુષોત્તમ સાથેનો સંબંધ, એનાથી અધિક ફલ મુક્તિ હોત તો ભગવાન શું કરત? એતન માર્ગી ફલાનુભવ કારયિત્વા, એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનો ફલનો અનુભવ કરાવીને પછી એને મુક્તિ આપત. પણ એવું નથી થયું. ભાગવતજીની અંદર આવે છે કે સ્વરૂપાનંદનો અનુભવ કરાવીને મુક્તિ નથી આપી. એમ મુક્તિનો અનુભવ કરાવીને સ્વરૂપાનંદ આપ્યો છે. બ્રહ્માનંદમ સમુદ્રુતમ ભજનાનંદમ યોજ્યત, કે પહેલા એને બ્રહ્માનંદની અનુભૂતિ કરાવી, વૈકુંઠનું દર્શન કરાવ્યું અને પછી ભજનાનંદનો એને અનુભવ કરાવ્યો છે. એટલે મુક્તિ તો પહેલા આપી છે, મુક્તિમાંથી કાઢીને એને સ્વરૂપાનંદનું દાન કર્યું છે. શ્રી ગોકુલનાથજી ત્યાંની વાત લઈ આવે છે. ક્યાં? ભાગવતજીની અંદર જ્યાં રાસલીલાનું પ્રકરણ ચાલે છે ત્યાંથી એ વાત સમજાવી કે યદિ મુક્તે એવ એતદ અપેક્ષાયા અધિક ફલત્વમ ભવેત તદા ભગવાન એતન્માર્ગી ફલાનુભવ કારયિત્વા પશ્ચાત મુક્તિમ દદ્યાત. એટલે જો મુક્તિ અધિક ફલ હોત તો ભગવાન આ માર્ગના ફલનો અનુભવ કરાવીને પછી એને મુક્તિ આપી દેત. પણ એવું નથી કર્યું. યદ મુક્તિમ દત્વા તદ આનંદાનુભવ કારયિત્વા એતન્માર્ગી ફલમ દત્તવાન તસ્માત એતસ્યૈવ મુખ્ય ફલત્વમ ન અન્યસ્ય. અને ભગવાને શું કર્યું છે ત્યાં સમજો, પરંતુ મુક્તિ આપી અને પછી એને સ્વરૂપાનંદનો અનુભવ કરાવી અને આ માર્ગનું ફલ ભગવાને આપેલું છે. એટલા માટે આ જ મુખ્ય ફલ છે. આ જ રાસલીલા કે તાત્પર્ય. ક્યાં ગયું? મારો વાંકો લઈ ગયો. હું મને એટલે મુખ્ય ફલ શું છે એ અહીંયા શ્રી ગોકુલનાથજી સમજાવે છે. એમ એટલે મુખ્ય ફલ જો મુક્તિ હોત
તો સ્વરૂપાનંદનો અનુભવ કરાવીને પછી મુક્તિ આપત. પણ દસમ સ્કંદની અંદર ભક્તોના પ્રસંગમાં, વ્રજ ભક્તોના પ્રસંગમાં એવું થયું કે પહેલાં એને મુક્તિનો અનુભવ કરાવ્યો છે, પછી એને ભજનાનંદની અનુભૂતિ કરાવી છે. એટલે શ્રી ગોકુલનાથજી શું કહે છે કે મુખ્ય ફળ મુક્તિ નથી, પણ ભજનાનંદનો અનુભવ છે, ભગવાનના સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ છે, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. પરંતુ મુક્તિ આપીને પછી એને આનંદનો અનુભવ, મુક્તિ આપી અને પછી એને આનંદનો અનુભવ કરાવીને આ માર્ગનું ફલ ભગવાને આપેલું છે. એટલા માટે આ જ મુખ્ય ફલ છે, બીજું નથી. આ જ મુખ્ય ફલ છે, એટલે સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ થવો એ જ મુખ્ય છે. એટલે ભાગવતજીની અંદર આવે કે પહેલા વ્યાપી વૈકુંઠ ધામના અનુભવ કરાવ્યો બધાને, ભગવાને, હા બધાને. કારણ કે નંદરાયજીને વરુણ લોકમાં લઈ ગયા ઓલા દૂતો એના, એટલે ત્યાં નંદરાયજીને પ્રભુનું મહાત્મય દર્શન થયું કે ઓહ, આ તો આપણા લાલન નથી, આ તો પરબ્રહ્મ છે, એમ ત્યાં વરુણ લોકમાં નીચે. કારણ કે ભગવાનને પોતાનું મહાત્મય નંદરાયજીને બતાવું હતું એમ. તો નંદરાયજીએ પછી બધાને, નંદરાયજીને લઈને આવ્યા ઠાકોરજી, તો બધાને કીધું કે આ આપણો લાલો નથી, આ તો પરબ્રહ્મ છે, કૃષ્ણ છે, ભગવાન છે એમ. તો કે તો એનું ધામ કેવું હશે? બધાને એવી ઈચ્છા થઈ જોવાની કે હવે અમને તમારું ધામ બતાવો. તો તમે પરબ્રહ્મ છો, ભગવાન છો, પુરુષોત્તમ છો, તો આપનું ધામ બતાવો. એટલે ભગવાને અહન્યા પૃતમ નિશિશયાનમ અતિશ્રમણે લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ, બધાને લોક, વૈકુંઠ લોકમાં લઈ જશે એમ. તો એ વૈકુંઠ લોકનું એને પ્રભુએ ત્યાં જ વૈકુંઠ લોકને ત્યાં લઈ આવ્યા ગોકુલમાં. ત્યાં લઈ નથી ગયા, એને અહીંયા લઈ આવ્યા, વૈકુંઠને અહીંયા લઈ આવ્યા. એટલે વૈકુંઠની એને અનુભૂતિ કરાવી કે ભાઈ કેવું છે વૈકુંઠ ધામ. બધા સાત્વિક ભક્તો જય કૃપાનાથ, જય હો કરીને ઉભા. વૈકુંઠમાં બધા તો એમ જ હોય ને, જ્યાં કઈ ઠાકોરજીને ખભા ઉપર હાથ મૂકીને થોડું બેસાય ગોપસા ખાવાની જેમ, એવા બધા સાત્વિક ભક્તો ત્યાં બેઠા છે વૈકુંઠની અંદર. એમ કહેવાનું તાત્પર્ય છે કે બ્રહ્માનંદની અનુભૂતિ કરાવીને, વ્યાપી વૈકુંઠની અનુભૂતિ કરાવીને પછી એને ભજનાનંદનો અનુભવ કરાવ્યા. એટલે મુક્તિ પહેલા પ્રદાન કરી દીધી, પછી એને ભજનાનંદની, સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો છે. શ્રી મહાપ્રભુજી ત્યાં કારિકામાં સમજાવે છે કે બ્રહ્માનંદમ સમુદ્ધૃતમ ભજનાનંદમ યોજ્યત. એટલે બ્રહ્માનંદમાંથી કાઢીને ભજનાનંદમાં એને યોજ્યા. હા, એટલે કહેવાનું તાત્પર્ય છે કે મુક્તિ ફળ નથી પુષ્ટિ ભક્તિ માર્ગમાં, પણ ભજનાનંદનો અનુભવ, સ્વરૂપાનંદનો અનુભવ કરાવો એ જ ફલ છે, એમ કહે છે. જો કે ભગવાન એતન માર્ગી ફલાનુભવ કારયિત્વા પશ્ચાત મુક્તિમ દદ્યાત યદ મુક્તિમ દત્વા તદાનંદાનુભવ કારયિત્વા એતન માર્ગી ફલમ દત્વાન તસ્માત એતસ્યૈવ મુખ્ય ફલત્વમ ન અન્યસ્ય. એટલા માટે આ જ મુખ્ય ફલ છે, ભગવાનનો સર્વેન્દ્રિયોથી સ્વરૂપાનંદની અનુભૂતિ કરવી, ભજનાનંદની અનુભૂતિ કરવી, એ જ મુખ્ય ફલ છે, ન અન્યસ્ય. બીજું કોઈ મુખ્ય ફલ નથી એમ. બીજા એટલે સાયુજ્ય વગેરે મુખ્ય ફલ નથી એમ. કારણ કે તૃતીય સ્કંદની અંદર ભગવાન પોતે કહે છે કે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્યમ, એકત્વમ, અપ્યુત, દીયમાનમ ન ગૃહણંતિ વિના મત્સેવનમ જના. મારા સેવકોને હું 4 પ્રકારની મુક્તિ આપું તો પણ એ મારી સેવાના ભોગે એને લેતા નથી એમ, એને ગ્રહણ નથી કરતા એમ. તો કહેવાનું તાત્પર્ય છે કે સાક્ષાત પ્રભુ સાથે સંબંધ થવો એ જ અહીંયા મુખ્ય ફલ છે. અને એ સર્વેન્દ્રિયોથી પ્રભુની સેવા બધાએ કરી છે. ભજનાનંદની અંદર અનુભવ કરાયો. કારણ કે સર્વેન્દ્રિયોની સાર્થકતા એમાં જ છે ને. ગોપીજનો જે વેણુગીતના અંદર કહે છે, શ્રી મહાપ્રભુજી પણ વેણુગીત સુબોધનીજીમાં સમજાવે છે, ભગવતા સંસલ્લાપ દર્શન મિલિતસ્ય ચ, એની અંદર કે ભાઈ બધી ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરવી એ જ ફલ છે. આગળ એક ટીકાકાર એ લીધું છે ત્યારે આપણે લેશું. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે તસ્માત, તેથી એતત ફલ નિરૂપણાદ એવ અસ્ય ફલ પ્રકરણત્વમ નતુ પ્રકારાંતરેણાપી. તેથી આ ફલનું નિરૂપણ કરેલું હોવાથી એને ફલ પ્રકરણમાં જ સુખદેવજીએ કહ્યું છે. જુઓ, આ ફલ, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. એટલે તામસ પ્રકરણ જે છે ભાગવતજીની દસમ સ્કંદની અંદર,
જન્મ પ્રકરણ આવે, પહેલાં જન્મ પ્રકરણ, પછી તામસ પ્રકરણ શરૂ થાય. જન્મ પ્રકરણના 4 અધ્યાય સમાપન થાય, પછી જન્મ પ્રકરણ તામસ પ્રકરણ શરૂ થાય. તો તામસ પ્રકરણની અંદર 4 એના અવાંતર પ્રકરણ છે, પેટા પ્રકરણ. પ્રમાણ પ્રકરણથી બધા વ્રજવાસીઓને ભગવાને પ્રેમનું દાન કર્યું, એટલે એને પ્રભુમાં એવો સ્નેહ થયો. પ્રમેય પ્રકરણથી બધા જ વ્રજવાસીઓને પ્રભુમાં આસક્તિ થઈ. પ્રમેય સાધન પ્રકરણથી બધાને ભગવાનમાં વ્યસન થઈ ગયું. અને ફલ પ્રકરણથી બધાને પ્રભુએ ફલદાન કર્યું. એમાં કથા બધાની અલગ અલગ આવે. માનો કે પ્રમાણ પ્રકરણ આવે તો બાળ લીલા આવે ઠાકોરજીની, તો નંદ યશોદાજીનો પ્રભુએ નિરોધ કર્યો. પણ પ્રમેય પ્રકરણ શરૂ થયું તો વેણુગીત વગેરે આવે, તો એમાં માનો કે ગોપ સખાઓનું વર્ણન ન હોય તો એવું નહીં માનવું. પ્રમાણ પ્રકરણ ચાલે, પૂરું સમાપન થયું એટલે બધાને ભગવાનમાં સ્નેહ થઈ ગયો. પછી વર્ણન ભલે ગોપ સખાનું આવતું હોય કે નંદ યશોદાજીનું આવતું હોય કે બ્રજભક્તોનું આવતું હોય. તામસ ફલ પ્રમાણ પ્રકરણ, પછી પ્રમેય પ્રકરણ, એમાં બધાને પ્રભુમાં આસક્તિ થઈ ગઈ. સાધન પ્રકરણની અંદર બધાને પ્રભુમાં વ્યસન સિદ્ધ થઈ ગયું. અને ફલ પ્રકરણની અંદર બધાને પ્રભુએ રસો વૈસા રસમ એવાયમ લબ્ધો આનંદી ભવતી, બધાને રસાનુભૂતિ કરાવી, તો બધાને ફલ આપ્યું. એમ વર્ણન આવે છે રાસલીલાનું, એમ પણ ફલ બધાને પ્રાપ્ત થઈ ગયું એમ સમજવાનું. એમ પ્રભુની આ જે લીલાઓ જે છે એનાથી ભલે નંદ યશોદાજીનું માનો કે ગોપ સખાઓનું વર્ણન ન આવ્યું, રાસલીલામાં એનું ક્યાં વર્ણન આવ્યું? તામસ ફલ પ્રકરણની અંદર નથી આવ્યું, છતાં પણ એને પણ ભગવાને રસાનુભૂતિ, રસ સમૂહાનામ ઇતિરાસ, એને પણ ભગવાને ફલ પ્રદાન કરેલું છે. નંદ યશોદાજીને પણ ભગવાને ફલ પ્રદાન કર્યું છે, એમ સમજી લેવાનું. એમ ગયા વખતે એક દ્રષ્ટાંત આપ્યું ને કે ભાઈ પિક્ચરની અંદર 2 ભાઈઓ હોય, એક 5 વર્ષનો હોય ને એક 7 વર્ષનો હોય ને નાનેથી છૂટા પડી ગયા હોય, તો 5 વર્ષનો જ્યારે 25 વર્ષનો બતાડતા હોય તો જે સત્યાવલો હોય 7 વર્ષનો, એ 27 વર્ષનો બતાડવો પડે ને, કે એ થોડો એવો ટેણીઓ ભેગો થાય મળે ત્યારે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પ્રકરણ ચાલતું હોય એની અંદર જેની ઉપર ફોકસ હોય, જે કેમેરો, માનો કે આ તામસ ફલ પ્રકરણ છે તો એમાં બ્રજભક્તોની રાસલીલાનું વર્ણન છે. એનો મતલબ યશોદાજીને ને નંદરાયજીને કે ગોપ સખાઓને ફલ નથી મળ્યું એવું આપણે ન કહી શકીએ, કારણ કે વ્રજભક્તોને ભગવાને ફલ પ્રદાન કર્યું છે. તો એમ સમજી જ લેવાનું કે નંદ યશોદાજીને પણ એવી ફલાનુભૂતિ થાય જ છે, ગોપ સખાઓને પણ એવી ફલાનુભૂતિ થાય જ છે. એ વાત ખાસ અહીંયા સમજવાની છે. પછી ઠાકોરજી મથુરામાં પધાર્યા, તો મથુરાની અંદર તો રાજસ પ્રકરણ શરૂ થયું. મથુરામાં પધાર્યા પછી તો ગોપીજનો તો તામસ હતા. ત્યાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્રભુ છે એની તામસતાને હરીને જ પધાર્યા, એટલે વ્રજ ભક્તો બધા રાજસ થઈ ગયા. રાજસ પ્રકરણ આવે તો બધા રાજસ થઈ ગયા. સાત્વિક પ્રકરણ પ્રભુ દ્વારકામાં પધારે તો બધા સાત્વિક થઈ ગયા, વ્રજવાસીઓ, મથુરાવાસીઓ અને દ્વારકાવાસીઓ. અને જ્યારે ગુણ પ્રકરણ આવે ત્યારે બધા નિર્ગુણ થઈ ગયા. જે પ્રકરણ ચાલતું હોય એમાં એની એવી જે વર્ણન છે, ભલે દ્વારકાવાસીઓનું જ વર્ણન હોય કે સાત્વિક ભક્તોનું વર્ણન હોય દ્વારકાવાસીઓ, પણ ત્યારે સમજી લેવાનું કે વ્રજ ભક્તો પણ સાત્વિક થઈ ગયા, એની તામસતા અને રાજસતા દૂર થઈ ગઈ. એમ એટલે ભાગવતજીની અંદર વર્ણન આવે કે જ્યારે કુરુક્ષેત્રની અંદર ભેગા બધા મળ્યા, ગ્રહણના દિવસોમાં બધા કુરુક્ષેત્રમાં ભેગા થયા, તીર્થ સ્નાન માટે બધા ગયા ત્યાં. એટલે બધા જ વ્રજભક્તો અને આ બાજુથી કુંતીજી, દ્રૌપદીજી, પાંડવો એ બધા પધાર્યા. ઓલી બાજુથી બધા નંદ યશોદા, ગોપ સખાઓ, બધા વ્રજભક્તો, આ બાજુથી ઠાકોરજી, વસુદેવ, દેવકીજી, બધા આ બાજુથી દ્વારકા, બધા ત્યાં ભેગા થયા કુરુક્ષેત્રમાં. કુરુક્ષેત્રમાં બધા મળ્યા ત્યારે બધા વ્રજભક્તો એકદમ સાત્વિક થઈ ગયા હતા, ડાયા ડમરા, અદબ પલોઠી મોઢું બંધ, એવા સાત્વિક થઈ ગયા. એટલે ઠાકોરજીને મળ્યા તો એને વિનંતી યશોદાજી એવી જ કરી, બધા વ્રજભક્તો એવી જ વિનંતી કરી કે અમે બધું ઘરકામ કરતા કરતા જ્યાં બી રહે અમારું મન આપના ચરણ કમળમાં લાગ્યું રહે, કારણ કે સાત્વિક થઈ ગયા. હવે જ્યારે પધારતા હતા ત્યારે એની તામસતા હતી, ત્યારે તો વ્રજભક્તો કે અમે વડીલો શું કરી લેશે, અમે એને રોકી લેશું ઠાકોરજીને, અમે જવા જ નહીં દઈએ. તામસતા વહી ગઈ બધી, કોઈ રોક્યા તો નહીં ઠાકોરજીને. ત્યારે એવી અવસ્થા હતી, તામસ અવસ્થા હતી. પછી જ્યારે એ સાત્વિક અવસ્થા આવી ગઈ, પછી ભગવાનને મળ્યા તો ત્યારે ઠાકોરજીને વિનંતી એવી જ કરી કે ભાઈ અમારું મન, અમે જ્યાં બી રહીએ અમારું મન છે આપના ચરણ કમળમાં લાગેલું રહે.
લાલુ ભટ્ટજીએ ફલ પ્રકરણમાં સમજાવ્યું હતું ને કે ભાઈ શાસ્ત્રના એંગલથી કૃષ્ણને મળવું એ સમીચીન પ્રકાર છે. શાસ્ત્રમાં જે ભક્તિને પ્રકાર સમજાવ્યો છે એ રીતે પ્રભુને પ્રાપ્તિ કરવી એ સમીચીન પ્રકાર છે. પહેલા તો ઠાકોરજી પ્રમેય બલથી કૃપા કરીને એવું ફલદાન કરતા હતા. એટલે ગયા વખતે ભક્તિ અંશમાં ભક્તિ હેતુ નિર્ણયમાં ચર્ચા થઈ ને કે બ્રજભક્તો અને આપણી જે વાત થઈ ને, તો એટલો ડિફરન્સ એટલો જ હતો કે એને પ્રભુએ ડિગ્રી પહેલા આપી દીધી ને કોર્સ પાછળથી મોકલો. આપણને કોર્સ પહેલા આપ્યો છે, ડિગ્રી પાછળથી આપે, એટલો જ ડિફરન્સ છે. બાકી બેયની ફલાનુભૂતિમાં તો સરખો જ પ્રકાર છે. એમ કે ભાઈ એને જે લીલા અનુભવ થતો, એને પ્રભુની લીલાનો અનુભવ થતો, એ આપણે ત્યાં સેવાનો પ્રકાર છે. અને પ્રભુ ગાયો ચરાવવા માટે પધારી અને અનોસરમાં બ્રજભક્તો વેણુ ગીત, યુગલ ગીત ગાતા હતા, એ આપણે ત્યાં કથા પક્ષ છે, પેરેલર છે. કારણ કે તો જ આપણો ભાગવત માર્ગ છે. તો ગોંડીન્યો ગોપિકા પ્રોક્તા ગુરુ સાધનમ ચતત ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્ય. તો વ્રજભક્તોના ભાવોનું ભાવન. તો વ્રજભક્તો કઈ રીતે? તો કે ભાઈ યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનંદ તો યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન્મમાં ક્વચિત ગોકુલે ગોપિકાનંચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કે વિધાસ્યતિ. તો સંયોગ અને વિયોગની ભાવના જેમ વ્રજવાસીઓ કરતા એ જ પ્રકાર આપણે ત્યાં સેવામાં છે. અને જેને સેવા નથી બિરાતી એનો પ્રકાર મહાપ્રભુજી ત્યાં ઉદ્ધવાગમને જાતા ઉત્સવ સુમહાન્યથા વૃંદાવને ગોકુલેવા તથા અમે મનસી ક્વચિત. તો એ આખો મારા ઠાકોરજી અત્યારે કથા પક્ષવાળાએ એવા ભાવનથી કથા કરવી કે ભાઈ મારા ઠાકોરજી અત્યારે મારા ઘરમાં નથી, મથુરા પધારી ગયા છે. અને કોઈ સત્સંગ કરાવવા વાળો મને મળ્યો, ઉદ્ધવ રૂપે ભગવાન એને મોકલો છે, એવી ભાવનથી એને સત્સંગ કરો. તો એ આખી પ્રણાલી તમે જુઓ, ભાગવતની જ પ્રણાલી આપણી સેવામાં મહાપ્રભુજીએ ગૂંથી છે, વર્કઆઉટ કરી છે. તો એ જ વાત ષોડશ ગ્રંથ પરિચયમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ આ નિરોધ લક્ષણની જે ભૂમિકા છે એમાં આને આ વાત સમજાવી છે. કરણ નિરોધ, વ્યાપાર નિરોધ, સાધન નિરોધ, પ્રમાણ નિરોધ, પ્રમેય નિરોધ, સાધન નિરોધ, ફલ નિરોધ. એટલે કોઈ એવું નહીં વિચારતા કે અવતાર, એ તો અવતાર દશા હતી, અત્યારે ક્યાં અવતાર દશા છે? અત્યારે અવતાર દશા જ છે. રામાનુજ સંપ્રદાયમાં એ તો એમ જ કહે છે કે ભક્તોના ઘરમાં ઠાકોરજીનું પ્રકટ થવું એ એક અર્ચા અવતાર છે. એટલે ભગવાનનો એ અર્ચા અવતાર છે. સેવા કરવા માટે ભગવાન આપણા ઘરમાં અવતરિત થયા. જેમ વ્રજમાં અવતરિત થયા હતા એમ આપણા ઘરમાં પણ ઠાકોરજી એના ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારણે આપણો ઉદ્ધાર કરવા માટે આપણા ઘરમાં પ્રગટ થયા છે. એમ શ્રી મહાપ્રભુજી કે એને ઉદ્ધરિષ્યામી. રામાનુજ સંપ્રદાયમાં એ અવતાર માને. ઠાકોરજીનું આપણા ઘરમાં પ્રગટ થવું એ અવતાર છે. મહાપ્રભુજી પણ નિબંધમાં કહે છે કે એને ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારણે. એ ભક્તનો ઉદ્ધાર કરવા માટે એના ઘરમાં હું અવતરિત થાવ છું, પ્રગટ થાવ છું, મૃતિકા આદિના સ્વરૂપમાંથી. એમ ભક્તિ માર્ગ અનુસાર. એટલે શ્રી ગોકુલનાથજી અહીંયા એ વાત સમજાવે છે. જુઓ, ધ્યાનથી સમજો આ વાત ક્યાંથી આવી કે તસ્માદ એતત ફલ નિરૂપણાદેવ અસ્ય ફલ પ્રકરણમ નતુ પ્રકારાંતરેણ નતુ પ્રકારાંતરેણાપી. એટલે આનું વર્ણન રાસલીલે કે તાત્પર્યનું રાસલીલાનું વર્ણન ક્યાં કર્યું છે? તો કે ફલ પ્રકરણ અંતર્ગત. સમજો, કારણ કે ત્યારે બધાને ભગવાને ફલ પ્રદાન કર્યું. કેમેરો વ્રજ ભક્તો ઉપર છે, પણ ફલ બધાને રસ સમૂહાના ઇતિરાસા, બધા રસની અનુભૂતિ જે છે ભગવાને નંદી યશોદાજીને પણ કરાવી છે, ગોપસખાઓને કરાવી છે અને વ્રજ ભક્તોને પણ કરાવી છે. એટલે એનું વર્ણન ફલ પ્રકરણમાં છે, એમ ગોકુલનાથજી કહે છે. અન્ય બીજા પ્રકરણમાં નથી. એમ તેથી આ ફલનું નિરૂપણ છે એ ફલ પ્રકરણમાં કરેલું છે. બીજા કોઈ પણ પ્રકારે ફલ પ્રકરણમાં કરેલું નથી. એમ આ સમજાવવા માટે જ કે ફલ પ્રકરણની અંદર ભગવાને બધાને ફલ પ્રદાન કર્યું છે, એ સમજાવવા માટે જ એનું વર્ણન ત્યાં ફલ પ્રકરણમાં કરેલું છે. આગળ કહે છે એતત સર્વમ હૃદિ કૃત્વા આચાર્યે એતસ્યૈવ ફલત્વમ નિરૂપિતમ ન અન્યસ્ય ઇતિ જ્ઞાપનાય ઉક્તમ રાસલીલૈક તાત્પર્યમિતિ. એટલે આ સર્વ હૃદયમાં લઈને ધારણ કરીને શ્રી મહાપ્રભુજીએ એને ફલ કહેલું છે.
બીજાને ફલ કહેલું નથી એમ. એટલે આ રાસલીલા વગેરેનું વર્ણન આવ્યું એને મહાપ્રભુજીએ ફલ પ્રકરણ કીધું, કારણ કે પ્રકરણો બધા મહાપ્રભુજીએ સમજાયો. પ્રકરણો જે છે ભાગવતજીની અંદર એ મહાપ્રભુજીએ સમજાવ્યા છે. તમે બીજું કોઈનું ભાગવત જોશો ને એમાં પ્રકરણ વ્યવસ્થા નહીં હોય એમ. પ્રકરણ વ્યવસ્થા જે છે એ આચાર્યજીએ સમજાવી છે. હા, સ્કંદ ને અધ્યાય. એટલે અહીં કહે છે ને કે આ મહાપ્રભુજીએ જો એતત સર્વમ હૃદય કૃત્વા આચાર્ય એતસ્યૈવ ફલત્વમ નિરૂપિતમ ન અન્યસ્ય ઇતિ જ્ઞાપનાય ઉક્તમ રાસલીલૈક તાત્પર્ય ઇતિ. એટલે સર્વ હૃદયમાં લઈને શ્રી મહાપ્રભુજીએ એને ફલ કહેલું છે એમ. રાસલીલા વગેરેનું વર્ણન આવે છે એને ફલ કહ્યું છે, બીજાને ફલ કહેલું નથી. ન અન્યસ્ય ઇતિ, બીજાને ફલ કહેલું નથી એમ જણાવવા માટે જ આ રાસલીલૈક તાત્પર્ય એ નામ સમજાવી રહ્યા છે. વિશેષતઃ આપણને પૂજ્ય શ્યામ બાવાશ્રી સમજાવશે, કારણ કે બહુ લેન્ધી છે આનું પ્રવચન અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાસલીલાને સમજવું અતિ આવશ્યક છે. એટલે ગોવિંદાસજી કીર્તનમાં શું કીધું? હારદ હે અતિ દુર્લભ. રાસલીલૈક તાત્પર્ય હારદ હે અતિ દુર્લભ. હારદ બહુ દુર્લભ છે, કોઈને સમજમાં ન આવે. દાંડિયા જ લાગે બધાને. ચાલો બાંબુ દેશના દાંડિયા રમવા જાય. હારદ અતિ દુર્લભ છે, એટલે તાત્પર્ય સમજમાં ન આવે એમ. રાસલીલા આખી વાંચી જાય, ફલ પ્રકરણ વાંચી જાય તો પણ રહસ્ય સમજમાં ન આવે. ત્યાર પછી શ્રી રઘુનાથજી આગળ શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે, રાસલીલૈક તાત્પર્ય ઇતિ રાસલીલાયામેવ એકસ્યામ તાત્પર્યમ ઉત્કટેચ્છા યસ્ય. એટલે રાસલીલાનો અનુભવ કરાવવો મહાપ્રભુજીની પ્રબલ ઈચ્છા છે. ઉત્કટ ઈચ્છા મહાપ્રભુજીની શેમાં છે? તો કે રાસલીલામાં. રાસલીલાયામ એવમ એકસ્યામ તાત્પર્યમ. તાત્પર્ય એટલે ઉત્કટ ઈચ્છાયા, ઉત્કટ ઈચ્છા યસ્ય. એટલે શ્રી મહાપ્રભુજીની રાસલીલામાં જ ઉત્કટ ઈચ્છા છે એવા શ્રી આચાર્યજી છે. અને ભક્તોને પણ આપ એ અનુભૂતિ પ્રદાન કરવા વાળા છે. પોતાની તો એમાં ઉત્કટ ઈચ્છા છે જ, પણ ભક્તોને એવી અનુભૂતિ કરાવે છે. રાસલીલાયામ એકમ અસાધારણમ તાત્પર્યમ યસ્ય ઇતિ વા. એટલે રાસલીલામાં જ શ્રી મહાપ્રભુજીનું અસાધારણ તાત્પર્ય છે એવા શ્રી આચાર્યજી છે. અસાધારણ તાત્પર્ય મહાપ્રભુનું એ રાસલીલામાં જ છે, અને નિજજનોને પણ એવો અનુભવ મહાપ્રભુજી કરાવે છે. આગળનું નામ આવશે ને કૃપેય તત્કથા પ્રદા, એમાં એ વાત સમજાવશે કે આ જે કથા છે રાસલીલાની, એ કથાને જીવનમાં કેમ જીવવી એ સ્વરૂપાત્મક રીતે મહાપ્રભુજી નિજજનોને પ્રદાન કરે છે. એટલે આપનું તાત્પર્ય રાસલીલામાં જ છે, ઉત્કટ ઈચ્છા આપની એમાં જ છે એમ. અને એનું અસાધારણ તાત્પર્ય રાસલીલાયામ એકમ અસાધારણમ તાત્પર્ય. એટલે રાસલીલામાં જ અસાધારણ તાત્પર્ય જેમનું છે એવા શ્રી આચાર્યજી છે. આગળ શ્રી ગોપેશ્વરજી કહે છે, શ્રી ગોપેશ્વરજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે નનુ પુષ્ટિ ફલંતુ ફલ પ્રકરણીય લીલા રૂપમ એવમ અનુભવે અપી સાક્ષાત તત ન સિદ્ધમ તત્ર આહુઃ રાસલીલૈક તાત્પર્ય. એટલે પુષ્ટિ માર્ગ, પુષ્ટિ ફલ જે છે એ તો તામસ ફલ પ્રકરણની લીલામાં કહ્યું છે. પુષ્ટિ ફલંતુ ફલ પ્રકરણીય લીલા રૂપમ. આ પુષ્ટિમાર્ગી ફલ જે છે એ તામસ ફલ પ્રકરણીય લીલામાં કહ્યું છે. તો એ અનુભવે અપી સાક્ષાત તત ન સિદ્ધમ. એવો અનુભવ તો સાક્ષાત સિદ્ધ નહીં થતો હોય કદાચ, એવી કોઈ શંકા કરે તો તત્ર આહુ રાસલીલૈક તાત્પર્ય. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગી ફલ છે એ તો તામસ ફલ પ્રકરણીય લીલામાં કહ્યું છે. તો એ તામસ ફલ પ્રકરણીય લીલામાં કહ્યું હોય તો એ બહુ દુર્લભ છે ને એમ. તો એવો અનુભવ સાક્ષાત
સાક્ષાત સિદ્ધ નહીં થતો હોય એવી શંકા કોઈ કરે તો કહે છે કે નહીં, એવું નથી. તત્ર આહુ રાસ લીલેક તાત્પર્ય, સાક્ષાત અનુભવ સિદ્ધ થાય જ છે. એમાં શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે, તત્ર એકમ મુખ્યમ તાત્પર્યમ યસ્ય ઇતિ તદ દાનાર્થમેવ એતાવત કૃતિ. એટલે એક એટલે અહીં મુખ્ય, એકમ એમ કીધું ને, રાસ લીલૈક, રાસ લીલા એક તાત્પર્ય, એક એટલે અહીંયા મુખ્ય અર્થ લેવાનો છે. મુખ્ય તાત્પર્ય જેનું, અને તાત્પર્યમ યસ્ય ઇતિ તદ દાનાર્થમેવ એતાવત કૃતિ, અને તે એક મુખ્ય તાત્પર્ય જેનું છે, એટલે કે રાસલીલાનું દાન કરવું, એ જ મુખ્ય તાત્પર્ય જેનું છે એવા શ્રી મહાપ્રભુજી છે. સમજો, એતદ દાનાર્થમેવમ એતાવત કૃતિ, એટલે રાસલીલાનું મુખ્યતયા રાસલીલાનું દાન કરવું. રાસલીલાનું દાનનો મતલબ શું? રસ સમૂહાનામ ઇતિ રાસા, સર્વરસની જે અનુભૂતિ કરાવવી, જેને મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં કીધું સર્વદા સર્વ ભાવેન, તો એ સર્વ ભાવેન એ રાસ છે. બધા જ રસની અનુભૂતિ કરાવવી, એ જ રાસલીલાનું તાત્પર્ય છે. અને બ્રજભક્તોનો પણ એવો સર્વાત્મ ભાવ જ હતો. ભગવાને જ્યારે વેણુવાદન કરીને બધાને બોલાવ્યા અને પછી એને કીધું કે ભાઈ તમે તમારા પતિ રાહ જોતા હશે, તમારા છોકરાઓ પુત્ર રાહ જોતા હશે, સ્તનપાન માટે ભૂખ્યા થયા હશે, તમારા માતા પિતા રાહ જોતા હશે, પરિવારવાળા રાહ જોતા હશે, ત્યારે બધા ગોપીજનોએ ભગવાનને એ જ વાત કરી કે અમારો પરિવારે તમે જ છો, પુત્રય તમે જ છો, માતા પિતાય તમે જ છો, પતિ તમે જ છો, બધું જ તમે છો. સમજો આ રહસ્ય ત્યાં કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મવ દેવ દેવ. એ સર્વ જે રસ જે છે એની અનુભૂતિ કરાવવી એ રાસલીલા છે. અને માધુર્ય ભાવનું દાન તો પ્રભુએ એટલા માટે કર્યું કે એને સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવી. બાકી ગોપીજનો કોઈ એવો કોઈ એને ભગવાનની અંદર એવો ભાવ નહોતો, કામ ભાવ. એટલે તો એ કહે છે કે સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા, અમે કોઈ વિષયની કામનાથી તમારી પાસે આવ્યા નથી, બધું છોડીને આપના ચરણ કમળમાં આવ્યા છે. તો રાસલીલાનું એક તાત્પર્ય એ છે કે આંતરગૃહગત ગોપીજનો હતા એને ભગવાનની અંદર ચાર ભાવ હતો, કામ ભાવ હતો, એટલે એ ભગવાન પાસે પહોંચી ન શક્યા. આ રહસ્ય મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું છે કે જે સર્વાત્મ ભાવવાળા હતા એ જ ભગવાન પાસે પહોંચી શક્યા. કામ ભાવવાળા હતા એ ભગવાન પાસે પહોંચી નથી શક્યા. એને ભગવાને સાયુજ્ય પ્રદાન કરી દીધું. ભગવાન પાસે પહોંચી ન શક્યા, એને વિપ્રયોગ થયો, તો એનો દેહ છૂટી ગયો. કારણ કે એને એના ઘરવાળાએ રોક્યા, એનો દેહ છૂટી ગયો, તો ભગવાનની અંદર એનું સાયુજ્ય થઈ ગયું. જે સર્વાત્મ ભાવવાળા હતા ગોપીજનો એ જ ભગવાન પાસે પહોંચી શક્યા, જે શ્રુતિરૂપા ઋષિરૂપાઓ હતા. તો એ ભગવાનને પોતાનું સર્વસ્વ માનતા હતા. એને એવો કોઈ કામ ભાવ નહોતો. ભગવાને રાસલીલા તો એને સ્વરૂપાનંદનું દાન કરવા માટે એવો ભાવ ભગવાને એમાં પ્રગટ કર્યો. હકીકતમાં એનો ભાવ તો સર્વાત્મ ભાવ હતો કે અમે તો સર્વ વિષયો છોડીને ચરણમાં આવ્યા. ભગવાન પાસે ઉપદેશ આપે કે પુત્રો રાહ જોતા હશે, તમારા ઘરવાળા રાહ જોતા હશે, કુટુંબી રાહ, તો કે ભાઈ કુટુંબી તમે છો, પુત્રય તમે છો, પતિ તમે છો, બધા સગા સંબંધીઓ તમે છો. બોલો હવે કઈ કેવું? સર્વાત્મ ભાવ હતો ગોપીજનોનો, કઈ કામ ભાવથી થોડા અમે આવ્યા હતા. કામ ભાવવાળા તો રહ્યા ઘરમાં. એટલે જાર ભાવ ઇલિસિટ લવર માનતા હતા ભગવાનને, જે એ બધા પહોંચી શક્યા. જેટલા બી કામવાળી ભક્તિ, સોપાધિક ભક્તિ છે ને, આવો રસાનુભવ એને નથી થતો. રસ સમૂહાનામ ઇતિ રાસ જે અહીંયા કહી રહ્યા છે એવો રસ સમૂહનો અનુભવ એને નથી થયો. એનું સાયુજ્ય ભગવાનમાં થઈ ગયું. એટલે એક રાસલીલાનું તાત્પર્ય આ એક છે. શરૂઆતમાં ભગવાને વેણુવાદન કર્યું તો પહોંચી કોણ શક્યા? તો કે જે સર્વાત્મ ભાવવાળા ભક્તો હતા, પ્રભુને જ ચાહતા હતા, પ્રભુ પાસેથી કંઈ ન જોઈએ, પ્રભુની જ સેવા જોઈએ, એવા જે સર્વાત્મ ભાવવાળા ભક્તો હતા એને જ રસનો અનુભવ ભગવાને સર્વ રસનો અનુભવ કરાવ્યો છે. અને કામ ભાવવાળા હતા એ પહોંચી
ન શીખ્યા. એટલે જો કામભાવવાળી આપણી ભક્તિ હશે તો ત્યાં મહાપ્રભુજી જ સમજાવે છે કે કામભાવવાળી જે ઝારભાવવાળી ભક્તિ છે એ સર્વાત્મ ભાવવાળી ભક્તિ, એને રસ સમૂહનો અનુભવ નહીં થઈ શકે. એ રાસલીલાનું પેલું એક તાત્પર્ય. એવો નિર્ગુણ ભાવ હતો જે યમુનાજીનો રોલ મોડેલ તરીકે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથના મંગલાચરણમાં શ્રી યમુનાષ્ટકને રાખ્યું. શા માટે? કે આદર્શ શ્રી યમુનાજી આપણા માટે આદર્શ છે. કૃષ્ણતાના વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદિની, કૃષ્ણની સેવા માટે યમુનાજીનો જે ભાવ છે નિર્ગુણ ભાવ છે. તો એ પહેલું આપણું મંગલાચરણ નિર્ગુણ ભાવ છે. તો એક રાસલીલાનું તાત્પર્ય પહેલું પૂજ્ય શ્યામ બાવાશ્રી આ સમજાવ્યું કે શરૂઆતમાં, મધ્યમાં અને એન્ડમાં. મધ્યમાં એ છે કે મધ્યની અંદર જ્યારે બધા પ્રશ્નો પૂછાય, તમે ગયા વખતે સાંભળ્યું હતું ને, ગોપીજનોએ ભગવાનને ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. જે ભજે એને નથી ભજતા, ને નથી ભજે એને ભજે, ભજે એને નથી ભજતા, જે ભજે એની ન ભજે એને ભજે. કેટલા બધા પ્રશ્નો ત્યાં બહુ ગોપિકાએ ભગવાનને પૂછ્યા છે. ત્યાં ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે કે ભાઈ તમારું મન મારી અંદર લાગેલું રહે એટલા માટે હું તમને નહોતો ભજતો. એટલે હું અંતર્ધ્યાન એટલે થઈ ગયો કે તમારું મન મારામાં લાગેલું રહે. મધ્યમાં આ રાસ લીલા થઈ છે કે ભાઈ ભગવાન અંતર્ધ્યાન લીલા કરી, સૌભાગ્ય મદ આવી ગયો એને, તો પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ભગવાન એના જવાબમાં આ જ વાત કરી કે તમારું મન મારામાં લાગેલું રહે, ખોટો એવો અહંકાર ન આવી જાય, સૌભાગ્ય મદ ન આવી જાય, એટલા માટે હું પરોક્ષ થઈ ગયો. એમ આપણા ઠાકોરજી પણ આપણને કહેતા છે કે એટલે જ હું તને કાંઈ કહેતો નથી, પરોક્ષ થઈ ગયો કે ભાઈ તને એવો ખોટો અહંકાર ન આવી જાય એમ, એટલે હું પરોક્ષ રહીને તારું મન મારામાં લાગેલું રહે, એટલે હું તને કાંઈ સાનુભાવ જતાવતો નથી. એમ જો જતાવું તો તું પાછો કે હાથમાં ન રહ્યો. તો એ મધ્યમાં બતાવેલું ફલ છે એમ કે ભાઈ ભગવાન પરોક્ષ રહીને પણ આપણને આપણું હિત જ કરે છે એમ. ત્યાં એ વાત સમજાવી છે. અને અંતમાં સુખદેવજીએ રાસલીલાનું ફલ બતાવ્યું છે કે જે કોઈ આ રાસલીલાનું શ્રવણ કરશે એનો કામ દૂર થઈ જશે, એનો હૃદરોગ, કામ જે છે એના હૃદયમાં રહેલો એ કામ ખતમ થઈ જશે. ભગવાનમાં નિર્મલ નિરુપધિક એવી ભક્તિ એની સિદ્ધ થઈ જશે. એ છેલ્લે સુખદેવજીએ રાસલીલાનું તાત્પર્ય, રાસલીલા સુખદેવજીએ શું બતાવ્યું, મહાપ્રભુજીનું તાત્પર્ય એ જ છે. અને ત્યાં બહુ સરસ વાત સુખદેવજીએ કરી છે કે ભાઈ ભગવાન જે બધાની અંદર રહીને રમણ કરતા હતા એ બધાની બહાર પ્રગટ થઈને રમણ કરવું, એનું નામ રાસલીલા. જે પોતાના બધાના અંતરાત્મા બનીને રમણ કરી રહ્યા હતા અત્યાર સુધી, હવે ભગવાન બહાર પ્રગટ થઈને રમણ કરી રહ્યા છે. એટલે ત્યાં સુખદેવજીએ કહ્યું કે ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામપી દેહિનામ યોંતક શરતી સોધ્યક્ષ ક્રીડને નેહ દેહ પાક. ગોપીઓના હૃદયમાં એ જ રમણ કરે છે. તત્પતિનાંચ એના ઘરવાળાઓ જે છે એના પતિઓના હૃદયમાં એ જ રમણ કરે છે. અને સર્વેશામપી દેહિનામ બધા દેહધારીઓની ભીતર કૃષ્ણ બિરાજીને જ રમણ કરે છે. બધાની સાથે અંદર ભીતર રહીને રાસલીલા કરી જ રહ્યો છે. એટલે દાંડિયા એ જ રાસલીલા નથી. ભાગવત તો એમ કહે છે કે વિશ્વોદ્ભવ સ્થિતિ લયેસુ નિમિત્ત લીલા રાસાય. આ જગતની ઉત્પત્તિ કરવી, એને સ્થિતિ કરવી ને એને પોતાનામાં સમાવી લેવું, એ બધી ભગવાનની રાસલીલા છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લયેસુ નિમિત્ત લીલા રાસાય, એ બધી ભગવાનની રાસલીલા છે. એ મેગા રાસલીલા છે. દસમસ્કંદમાં વ્રજભક્તો સાથે કરી એ મિની રાસલીલા છે. બાકી બે રાસલીલા છે મહાપ્રભુજીના એંગલથી. મિની રાસલીલા અને એક વિશાળ સ્કેલ ઉપર ચાલતી આ બ્રહ્માંડો ભગવાન પ્રગટ કરી દે, એ એક ભગવાનની રાસલીલા છે. એમ ભાગવત કહે છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લયેસુ લીલા રાસાય નિમિત્ત લીલા રાસાય. એટલે રાસલીલાનો કોઈ આજે જે અર્થ કરી રહ્યા છે એની મહાપ્રભુજીને ન સમજવાને કારણે, મહાપ્રભુજી જે રીતે રાસલીલાને સમજાવી છે એ રીતે જો ન સમજીએ તો આપણને આપણી દ્રષ્ટિમાં જે હોય એવું જ દેખાય. મહાપ્રભુજીના એંગલથી આપણે એને સમજવી પડશે રાસલીલાને કે રસ સમૂહાનામ ઇતિ રાસા ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામપી દેહિનામ યો અંતક્ષરતી સોધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ. બધાની અંદર રહીને પોતે જ ક્રીડા કરે છે. એ બહાર પ્રગટ થઈને કરવા લાગી ગયા.
એનું નામ રાસલીલા છે. તો એ બધા રસનો અનુભવ ભગવાને બધા ભક્તોને કરાવ્યો છે. એટલે સર્વ રસથી ભગવાનને શેર કરવા એ રાસલીલા છે. સર્વ રસથી, સર્વાત્મ ભાવથી, એમ સર્વદા સર્વ ભાવે ન ભજનીય વિજાતિ. કામ ભાવથી એમાં પ્રવેશ નથી. ત્યાં બહુ સરસ એક ભાગવતજીની અંદર કહે છે કે નૃણામ નિશ્રેય સાર્થાય, એના કલ્યાણ માટે લીલા કરેલી છે. ભક્તોના કલ્યાણને માટે ભગવાને એવી લીલા કરી છે. આગળ ગોપેશ્વરજી એ સંદર્ભમાં સમજાવે છે, જો કે તાત્પર્યમ યસ્ય એતદ દાનાર્થમેવ એતાવત કૃતિ. રાસલીલાનું જે તાત્પર્ય છે, મુખ્ય તાત્પર્ય શું છે કે ભક્તોને પણ એવું દાન મહાપ્રભુજી કરે છે. એટલે રાસલીલાનું દાન કરવું એ મુખ્ય તાત્પર્ય શ્રી મહાપ્રભુજીનું છે. રાસલીલા કે તાત્પર્યને સમજાવતા શ્રી ગોપેશ્વરજી કહે છે કે તાત્પર્યમ યસ્ય ઇતિ, તાત્પર્ય એ છે કે તદ દાનાર્થમ એવમ એતાવત કૃતિ. એટલે રાસલીલાનું અનુભવ, એનું દાન નિજજનોને પણ કરે છે. રાસલીલાનું દાન કરવું એ મુખ્ય તાત્પર્ય જેમનું છે એવા શ્રી મહાપ્રભુજી છે. અત્ર અયમ ભાવો, એનો ભાવ એવો છે. કેવી રીતના કરે છે તો કે રાસલીલા ફલંતુ સર્વાત્મ ભાવ પ્રપત્તિ સાધ્યમ. રાસલીલાનું ફલ જે છે, રાસલીલા ફરી પાછું દાંડિયા નહીં સમજતા, સર્વેન્દ્રિયોથી ભગવાનને રેલીસ કરવું. સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી, બધી ઇન્દ્રિયોથી પ્રભુને રેલીસ કરવા, એનું નામ રાસલીલા છે. તો રાસલીલા ફલંતુ સર્વાત્મ ભાવ પ્રપત્તિ સાધ્યમ. આ રાસલીલા ક્યારે, રાસલીલાનું ફલ ક્યારે પ્રાપ્ત થાય? જુઓ, સર્વાત્મ ભાવ પ્રપત્તિ સાધ્યમ. જે બધા ભગવાન પાસે પહોંચી શક્યા, જે ઋષિરૂપા ને શ્રુતિરૂપા, એનો આવો સર્વાત્મ ભાવ હતો. એટલે કામ ભાવવાળા નથી પહોંચી શક્યા. આ રાસલીલાનું મધ્યનું ફલ છે કે કામ ભાવવાળા નથી પહોંચી શક્યા. પહોંચી કોણ શક્યું? પ્રભુ પાસે સર્વાત્મ ભાવપૂર્વક જેની શરણાગતિ હતી એવા. એટલે ગોપીજનોએ ત્યાં કીધું કે સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા. હે પ્રભુ, અમે બધા વિષયોને છોડીને આપના ચરણ કમળમાં, મૂળ જે ચરણના અમે દાસીઓ છીએ, એમાં મૂળ જે વૃંદાવન છે એમાં અમે આવ્યા છીએ. એટલે સર્વાત્મ ભાવવાળા જે ભક્તો હતા એ ત્યાં પહોંચી શક્યા છે. એટલે કોઈ એક ભાવનું ઓબ્સેશન ન થવું જોઈએ કે અમે તો હવે આ જ ભાવથી કરશું, તો આપણું ટોટલી લવ નહીં કહેવાય, પાર્શિયલી લવ હશે. એમ કોઈ ઓબ્સેશન ઘણાને થઈ જાય ને, એવું ઓબ્સેશન ગોપીજનોને નહોતું. ગોપીજનોનો સર્વાત્મ ભાવ હતો, ભગવાનને જ પોતાનું સર્વસ્વ માનતા હતા. એમ એને કીધું કે તમારા છોકરા રાહ જોતા હશે, પતિ રાહ જો. ભાઈ, અમારો છોકરા એ તમે જ છો, ને પતિ તમે જ છો, ને મા બાપ તમે જ છો, ને કુટુંબી છે, તમે જે કયો એ તમે જ છો. તો એ સર્વાત્મ ભાવની વાત છે. હવે સર્વાત્મ ભાવ આપણે જોયું હતું ને કે બે રીતે હોઈ શકે, એક સંયોગકાલીન અને વિયોગકાલીન. સંયોગકાલીન સર્વાત્મ ભાવની અંદર સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મ ભાવાતુ ભક્તાનામ ગૃહ્યો વિશિષ્યતે. સર્વેન્દ્રિયનું જે વેણુગીત સુબોધનીજીમાં એ વાત સમજાવીશ ને, ભગવતા સંલાપો, બધી ઇન્દ્રિયોનું સમર્પણ ગોપીજનોના સંદર્ભમાં કઈ રીતે? તો કે ભગવાનની સાથે સંલાપ, એનાથી રસના દર્શન મિલિતસ્ય ચ, ભગવાન મળે ત્યારે દર્શન ભગવાનનું, આશ્લેષમ સેવનમ ચાપી સ્પર્શ ચાપી તથાવિધ, એટલે બાહુઓથી ભગવાનનું આલિંગન, સેવનમ પ્રભુની સેવા, સ્પર્શ ત્વચાથી સ્પર્શ, અધરામૃત પાનમ ચ ભોગો રોમોદગમ તથા, અધરામૃતનું પાન, પછી રોમાંચ વગેરે થવું, પછી તત્કુજિતાનામ શ્રવણ, ભગવાનનું વેણુવાદનનું શ્રવણ કરવું, અને આઘ્રાણમ ચાપી સર્વત, આઘ્રાણ એટલે નાકથી ભગવાનના શ્રી અંગની સુગંધ લેવી, બધી સર્વ તરફથી ભગવાનના શ્રી અંગની સુગંધ લેવી, આઘ્રાણમ ચાપી સર્વત. તદંતિક ગતિર નિત્યમ, ભગવાનની તરફ જવું એ ગતિ, એટલે ચરણનું
ભગવાન પાસે દોડીને જવું. તો જો સર્વેન્દ્રિયનું સમર્પણ ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં, વેણુગીત સુબોધનીજીમાં સમજાવ્યું છે. એ જ વાત આપણે ત્યાં નિરોધ લક્ષણમાં સમજાવી. દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, બધી જ વાત ત્યાં જ મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં સમજાવી છે, જે અહીંયા સમજાવી છે નિરોધ સ્કંદમાં, કે તદંતિક ગતિ નિત્યમ તદ ભાવનમ સદા, મનથી પ્રભુની સ્વરૂપનું ભાવન, લીલાનું ભાવન. ઇદમ એવેન્દ્રિય વતામ ફલમ મોક્ષોપી નાન્યથા, ઇન્દ્રિયો વાળા માટે તો આ જ ફલ છે, મોક્ષ ફલ નથી. એમ ઇન્દ્રિયો વાળા જે છે એના માટે આ જ ફલ છે. એમ આપણે પણ સર્વેન્દ્રિયોથી ભગવાનની સેવા, સર્વભાવથી સર્વેન્દ્રિયોથી પ્રભુની સેવા કરવી, એ એક સર્વાત્મ ભાવ છે. તો સર્વાત્મ ભાવપૂર્વકની શરણાગતિ અહીં કીધું ને, તો સંયોગકાલીન આ સર્વાત્મ ભાવ હતો. વિયોગકાલીન સર્વાત્મ ભાવમાં બાહ્ય અભ્યાંતર પુરુષોત્તમ સ્ફૂર્તિ, બાહ્ય અને આભ્યંતર વિપ્રયોગના કારણે બાહ્ય અને આભ્યંતર પુરુષોત્તમની સ્ફૂર્તિ થવી, એ સર્વાત્મ ભાવ છે. જે આપણે સર્વાત્મ ભાવ વિવેકમાં સમજી ગયા ને, લાલુ ભટ્ટજીએ આ બહુ વિસ્તારથી એ સર્વાત્મ ભાવને આપણે સમજ્યા હતા. સર્વાત્મ ભાવ ઉપર એક લેખ પણ છે પૂજ્ય શ્યામ બાવાશ્રીનો, એ પણ આપણે બહુ વિસ્તારથી જોયો હતો. તો એ વાત અહીંયા ગોપેશ્વરજી કહે છે કે રાસલીલા ફલંતુ, રાસલીલાનું ફલ તો સર્વાત્મ ભાવ પ્રપત્તિ સાધ્યમ, સર્વાત્મ ભાવપૂર્વકની પ્રપત્તિ હોય. સર્વાત્મ ભાવ ક્યારે સિદ્ધ થાય? પ્રેમ, આસક્તિ, વ્યસન અને પછી સર્વાત્મ ભાવની કક્ષા આવે છે. સર્વાત્મ ભાવ એટલે ભક્તિની ઉચ્ચ અવસ્થા, એ સર્વાત્મ ભાવ છે. એટલે કહે છે કે પૂર્વમ ચેત એવમ પ્રકારક સર્વાત્મ ભાવો ભવેત તદા તત્ફલમ ભવેત. એટલે પેલા આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ત્યારે આવું ફલની પ્રાપ્તિ થાય. એમ સર્વાત્મ ભાવ વગર આવા ફલની પ્રાપ્તિ ન થાય, એમ શ્રી ગોપેશ્વરજી કહે છે. એટલે સૌ પ્રથમ સર્વાત્મ ભાવ સિદ્ધ, સર્વાત્મ ભાવપૂર્વકની શરણાગતિ સિદ્ધ થાય. તેને આવું ફલ પ્રાપ્ત થાય. એટલે રાસલીલાનું ફલ કોને પ્રાપ્ત થાય? તો શ્રી ગોપેશ્વરજી કહે છે કે સર્વાત્મ ભાવપૂર્વકની શરણાગતિ સિદ્ધ થઈ હોય એને જ આવું ફલ પ્રાપ્ત થાય છે. એટલે સર્વપ્રથમ સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ત્યારે આવું ફલ પ્રાપ્ત થાય. તો એમાં પ્રેમ, આસક્તિ, વ્યસન અને પછી સર્વાત્મ ભાવ આવે. એટલે ભક્તિની ઉચ્ચ અવસ્થા. એમ ભક્તિ, પ્રેમ, આસક્તિ, વ્યસન સુધી પહોંચી ગઈ પછી ભગવાન એવી કૃપા કરીને એવું દાન કરે સર્વાત્મ ભાવનું, તો એવી સર્વાત્મ ભાવ સિદ્ધ થાય. એમ એટલે ભક્તિની ઉચ્ચ અવસ્થા સર્વાત્મ ભાવ છે. એનાથી આવું ફલની અનુભૂતિ થાય છે, એમ શ્રી ગોપેશ્વરજી કહે છે. એ ક્યારે થાય? તો કે એતેન અલૌકિક દેહ સંપત્તિ અનંતરમ એવ એતાદ્રશો ભાવો અપેક્ષિત. આવો ભાવ જે છે સર્વાત્મ ભાવ પ્રભુમાં, એવો આપણને પ્રભુ અલૌકિક દેહ સંપાદન કરે, એટલે અલૌકિક સામર્થ્ય, જેને સેવા ફલમાં શ્રી મહાપ્રભુજી કહે છે સેવાયામ ફલત્રયમ અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ. એમાં જે અલૌકિક દેહની પ્રાપ્તિ થયા પછી જ આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે, એમ શ્રી ગોપેશ્વરજી કહે છે કે અલૌકિક દેહ સંપત્તિ અનંતરમ એવ એતાદ્રશો ભાવો અપેક્ષિત. ત્યારે જ એવો ભાવ આપણામાં સિદ્ધ થાય. ક્યારે? જ્યારે પ્રભુ એવું કૃપા કરીને એવું અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરાવે, ત્યારે એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. એટલે પ્રાકૃત દેહ હોય એનાથી એવો ભાવ ન થાય. એમ અપ્રાકૃત દેહ, જેને આપણે યમનાષ્ટકમાં તનુ નવત્વ કહીએ ને, તો એવું તનુ નવત્વ સિદ્ધ કરે પ્રભુ, ત્યારે એવો ભાવ સિદ્ધ થાય છે. એટલે ફલ કક્ષાની વાત છે. કારણ કે સર્વાત્મ ભાવ એ બે પ્રકારનો છે, સાધન કક્ષાનો અને ફલ કક્ષાનો. જે આપણે સમજી ગયા ને, આખો જે સર્વાત્મ ભાવનો લેખ છે બાવાશ્રીનો, એમાં એ સાધન કક્ષાનો કોઈ સર્વાત્મ ભાવ છે ને કોઈ ફલ કક્ષાનો કોઈ સર્વાત્મ ભાવ છે. એટલે એવો અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય, એવું તનુ નવત્વની પ્રાપ્તિ થાય, ત્યારે એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. એવો અલૌકિક દેહની પ્રાપ્તિ થયા પછી આગળ કહે છે ગોપેશ્વરજી કે તત્ પ્રાચુર્યેણૈવ ફલ ભોગારંભે ફલાનુભવે ચ તત્તદ રસાનુભવો ભવતિ ઇતિ ભાવોપી જ્ઞાયતે. તત્તદ પ્રાચુર્યેણૈવ
એટલે ભાવની એવી પ્રચુરતા, આવો સર્વાત્મ ભાવની પ્રચુરતા. એટલે આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ત્યારે ફલાનુભવના આરંભથી લઈને, ગોપેશ્વરજી શું કહે છે, ફલાનુભવે તત્ પ્રાચુર્યેણેવ ફલ ભોગારંભે ફલાનુભવે ચ તત્તદ રસાનુભવો ભવતી ઇતિ ભાવો અપી જ્ઞાયતે. એટલે આજે આવી ભાવની પ્રચુરતા થાય તો એ ફલાનુભવના આરંભથી લઈને ફલાનુભવમાં તે રસનો અનુભવ ભક્ત કરી શકે છે. એ આવા સર્વાત્મ ભાવથી જ કરી શકે છે. એમ સર્વાત્મ ભાવ વગર એવા ફલનો અનુભવ ન થઈ શકે એમ ગોપેશ્વરજી કહે છે. એટલે આરંભથી લઈને ટૂંકમાં ફલ ભોગારંભેથી લઈને ફલાનુભવ, ત્યાંથી આરંભથી લઈને જ આવો ફલનો અનુભવ પ્રભુ એને કરાવે છે. તત્તદ રસાનુભવો, એવો રસની રસાનુભૂતિ પ્રભુ એને કરાવે છે. એ ભાવો અપી જ્ઞાયતે, આવા ભાવથી જ, આવા સર્વાત્મ ભાવથી જ આવો સિદ્ધ થાય છે. એટલે આવી રસાનુભૂતિ પ્રભુ એને કરાવે છે, બીજી રીતે અશક્ય નથી. એમ આવા ભાવની પ્રચુરતા જ્યારે સિદ્ધ થાય, એવા સર્વાત્મ ભાવની, ત્યારે જ એને આરંભથી જ ફલાનુભવના આરંભથી લઈને જ ફલાનુભવમાં તે રસનો એને અનુભવ ભક્તને પ્રભુ કરાવે છે. એવો એ સર્વાત્મ ભાવથી જ સિદ્ધ થઈ શકે છે. સર્વાત્મ ભાવ વગર આવા ફલનો અનુભવ સિદ્ધ નથી થતો એમ ગોપેશ્વરજી કહે છે. ત્યાર પછી હરિરાયજી શ્રી હરિરાયજી 4 એમ કહે છે કે મુક્તિ પદાર્થમાહુ, વિમુક્તિ પદાર્થમાહુ. એટલે વિમુક્તિ પદાર્થ શું છે? આ વિશેષ પ્રકારની મુક્તિ વરી શું છે? તો કે રાસલીલાનું ફલ પ્રાપ્ત થવું એ જ વિમુક્તિ છે. વિમુક્તિ પદાર્થમાહુ. એટલે વિમુક્તિ પદાર્થ શું છે? તો કે વિમુક્તિ પદાર્થ એટલે રાસલીલાનું ફલની પ્રાપ્તિ થવી. રાસલીલા કે તાત્પર્ય, રાસલીલા રૂપી ફલની પ્રાપ્તિ થવી એ જ વિમુક્તિ છે. પુષ્ટિ ભક્તિ માર્ગીઓની સર્વ રસનો અનુભવ થવો એ વિમુક્તિ છે. 4 મુક્તે વિશેષમ જ્ઞાપયિતુમ તત્સ્વરૂપ નિરૂપણમ અગ્રિમમ નામ આહુ રાસલીલે કે તાત્પર્ય. એટલે મુક્તિને વિશેષ પ્રકારે જણાવવા માટે, એટલે એના તત્સ્વરૂપ નિરૂપણ, એના સ્વરૂપને સમજાવવા માટે, સ્વરૂપનું નિરૂપણ કરવા માટે આગળનું નામ. એટલે મુક્તિ એટલે શું? તો કે રાસલીલા જોઈ લ્યો, સર્વેન્દ્રિયોથી ભગવાનના સ્વરૂપ આનંદનો અનુભવ કરવો, એનું નામ રાસલીલા. એ હરિરાયજીના શબ્દોમાં આપણે જોશું. હરિરાયજી એનો અર્થ કઈ રીતે સમજાવે છે. એટલે મુક્તે વિશેષમ જ્ઞાપયિતુમ, વિમુક્તિ કીધું ને, એટલે વિશેષ પ્રકારની મુક્તિ જણાવવા માટે તત્ સ્વરૂપ નિરૂપણમ અગ્રિમ, એના સ્વરૂપને સમજાવતું આગળનું નામ આવે છે. એટલે વિશેષ પ્રકારની મુક્તિનું સ્વરૂપ શું? તો કે રાસલીલા કે તાત્પર્ય, સર્વેન્દ્રિયોથી પ્રભુની સેવા. એ વિશેષ પ્રકારની મુક્તિ, એનું સ્વરૂપ બતાવે છે રાસલીલા તાત્પર્ય. એ રાસલીલા તાત્પર્ય છે. શ્રી હરિરાયજી કહે છે એમાં કે રાસલીલા કે તાત્પર્યમ રાસલીલાયામ એકમ મુખ્યમ તાત્પર્યમ યસ્ય. એક મુખ્ય રીતે, એકમનો અર્થ મુખ્ય કરે છે હરિરાયજી. પણ ઉત્થાનિકામાં જોઈએ ને શું કીધું કે હવે વિશેષ પ્રકારની મુક્તિનું સ્વરૂપ, વિશેષ પ્રકારની મુક્તિનું સ્વરૂપ નિરૂપણ કરનારું આગળનું નામ આવે છે, તત્સંબંધી નામ આવે છે કે રાસલીલા કે તાત્પર્ય. તો રાસલીલાયામ એકમ મુખ્ય તાત્પર્યમ, રાસલીલામાં જ આપશ્રીનું મુખ્ય એકમાત્ર તાત્પર્ય છે. મુખ્યત્વોક્ત્યા, મુખ્ય કહેવાથી અન્ય લીલા અનુસંધાન અભાવ સૂચ્યતે. અન્ય લીલાનો અનુસંધાન આપને નથી એમ
મુખ્યતયા આ ફલ લીલા જે છે, રસો વૈસ સર્વ રસ જે છે, લીલા રસાનામ સમૂહ ઇતિ રાસ, એટલે અહીંયા હરિરાયજી એમ કહે છે કે ભાઈ અન્ય લીલા અનુસંધાન ભાવ સૂચ્યતે. મુખ્યત્વોક્ત્યા, મુખ્ય કીધું ને એકમ, રાસ લીલૈક તાત્પર્ય એકમ, યાની મુખ્ય. મુખ્યનું તાત્પર્ય શું? તો કે મુખ્યત્વોક્ત્યા, મુખ્ય કહેવાથી અન્ય લીલા અનુસંધાન ભાવ સૂચ્યતે. અન્ય લીલાનો અનુસંધાન આપને નથી, આ લીલાનું જ અનુસંધાન છે એમ, ફળ લીલાનું. યદ્વા, બીજો અર્થ હજી હરિરાયજી કરે છે કે યદ્વા રાસ લીલાયામ એકો ભગવાન અસ્મિન તાત્પર્યમ યસ્ય ઇતિ ભાવ. એટલે રાસલીલામાં જ મુખ્ય તાત્પર્ય જેનું છે એવા શ્રી મહાપ્રભુજી છે. અહીં યદ્વા કરીને એવો અર્થ કરે છે કે રાસલીલામાં એકો એટલે ભગવાન, અસ્મિન તાત્પર્ય એટલે ભગવાનમાં જ જેમનું તાત્પર્ય છે એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે રાસલીલામાં પણ જુઓ ભગવાનમાં જ તાત્પર્ય છે જેમનું. એટલે રાસલીલા એક એવી લીલા છે કે જેમાં ભગવાનનું બધી રીતે અનુભવ ભક્ત કરી શકે છે. રસ સમૂહાનામિતિ રાસ, એમ બધા રસનો અનુભવ પ્રભુનો એમાં ભક્ત કરી શકે. એટલા માટે અહીં કહે છે કે એકો રાસ લીલાયામ એકો ભગવાન અસ્મિન તાત્પર્ય. રાસલીલામાં એકમાત્ર ભગવાનમાં જ શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય છે, દાંડિયામાં નથી, હલ્લીશકમાં નથી. જે રાસ હતો એ હલ્લીશક નૃત્ય હતું. કારણ કે એ એક ઇઝહાર છે. કેટલેક પ્રકારની છે. હા, કેટલેક પ્રકારની છે. નૃત્ય તો ઘણા બધા પ્રકારના છે જ ને. આપણે ત્યાં ભરત મુનિએ કેટલા પ્રકારનું વર્ણન કર્યું છે. રાસનો પ્રકાર હાલી સખી દે હા. એ છે કે પ્રકાર એમ. છે જ ને. આગળ કહે છે, એટલે અહીંયા તો સમાપન થઈ ગયું. એટલે રાસલીલામાં એ ભગવાનમાં જ મુખ્ય તાત્પર્ય છે મહાપ્રભુજીનું. ભગવાન અસ્મિન તાત્પર્યમ યસ્ય ઇતિ વા, એકમાત્ર ભગવાનમાં જ તાત્પર્ય છે. ભગવાન એવ હિ ફલમ, ભગવાન જ ફલ છે. હા, જો બધી લીલાનો અનુભવ તો એ રાસ છે. આગળ કહે છે ટીકાકાર હરિરાયજી પછીના શ્રી લેખકારજી શ્રી વલ્લભજી. શ્રી વલ્લભજી કહે છે તથા એતાવત દાને તાત્પર્યમાહુ. એટલે એની ઉત્થાનિકામાં લેખકારજી શ્રી વલ્લભજી એમ કહે છે કે એતાવત દાને તાત્પર્યમાહુ. એતાવત દાને એટલે આગળનું નામ હતું વિમુક્તિ દ, એટલે મુક્તિ આપવાનું તાત્પર્ય. મુક્તિ આપવાનું તાત્પર્ય શું છે? તો કે રાસલીલાનો અનુભવ કરાવો. એતાવત દાને તાત્પર્યમાહુ, મુક્તિ આપવાનું તાત્પર્ય શું છે? તો કે રાસલીલૈક તાત્પર્ય, રાસલીલાનો અનુભવ કરાવો. લેખકારજી કહે છે કે ઇતિ મદંગીકૃતા મહાફલ રૂપા રાસલીલા રસાબ્ધિષુ પ્રવિશંતુ ઇતિ તાત્પર્ય યુક્ત. એ શ્લોક છે કે મદંગીકૃતા, ભગવાન એમ કહે છે, ભગવાન એમ કે મેં જેનો અંગીકાર કર્યો છે મદંગીકૃતા મહાફલ રૂપા, એટલે ભગવાન દ્વારા જેનો અંગીકાર થયો છે તે જ આવો મહાફલ એને પ્રાપ્ત થાય છે. ભગવાન દ્વારા અંગીકાર જેનો થયો એ જ મહાફલ છે. હા, મદંગીકૃતા મહાફલ રૂપા રાસલીલા રસાબ્ધિષુ પ્રવિશંતુ ઇતિ તાત્પર્ય યુક્ત. એટલે ભગવાન જેનો અંગીકાર કરે એ જ મહાફલ કહેવાય. ભગવાન અંગીકાર કરે નહીં તો આપણે શું કરવું? આપણે સંસારમાં ભટકતા હોય ને. ભગવાન જેનો અંગીકાર કરે એને જ ભગવાનની સેવા, ભગવાનની કથા ગુણગાન શરણાગતિ કરવાની ઈચ્છા થાય. એટલે અહીં વલ્લભજી શું કે જો મદંગીકૃતા મહાફલ રૂપા, ભગવાન જેનો અંગીકાર કરે છે એ જ મહાફલ છે, અથવા તો ભગવાન જેનો અંગીકાર કર્યો એને જ આવું મહાફલની પ્રાપ્તિ થાય છે.
રાસલીલા રસાબ્ધિ સુધી. રાસલીલા કેવી છે? રસાબ્ધિ, અબ્ધિ યાની સાગર, રાસનો સાગર, એમ લેકારજી કહે છે, વલ્લભજી કે રાસલીલા એટલે રસનો સાગર. રસાબ્ધિ, અબ્ધિ યાની સાગર છે. એટલે ભગવાનની સાથે જીવનો સાક્ષાત સંબંધ થવો એ જ મહાફલ છે. અને રાસલીલા એટલે રસના સમુદ્રમાં પ્રવેશ કરાવે છે એમ ભગવાન, તે રાસલીલા. રસ સમૂહાનામ ઇતિ રાસા એટલે રસાબ્ધિ પ્રવિશંતુ, રસાબ્ધિમાં પ્રવેશ કરાવો એનું નામ રાસલીલા. રાસલીલાનો અર્થ શું કર્યો અહીંયા? રસાબ્ધિષુ પ્રવિશંતુ ઇતિ તાત્પર્ય યુક્ત. રસાબ્ધિ રસના સાગરમાં, રસો વૈસા રસમ એવાયમ લબ્ધ્વી આનંદી ભવતી. રસાનામ સમૂહ ઇતિ રાસા, તો એ રસ સમૂહની અંદર જેનો પ્રવેશ કરાવો, એ સાગરમાં એને પ્રવેશ કરાવો, રસના સમુદ્રમાં, એ રાસલીલા છે. અત્ર અયમ આશય, એનો આશય એવો છે કે પ્રેમાદિ વ્યસનાંતાયામ અવસ્થાયામ અપી સર્વત્યાગ તતો રાસલીલા પ્રવેશે ભજનાનંદ અનુભવ ઇતિ. એનો આશય જુઓ રાસલીલાનો, સમજો. રસાબ્ધિષુ પ્રવિશંતુ ઇતિ તાત્પર્ય, એટલે રસના સાગરમાં પ્રવેશ કરાવો એનું નામ રાસ. એનો આશય શું? તો કે પ્રેમાદિ વ્યસનાંતાયામ, એટલે પ્રેમ, આસક્તિ અને વ્યસન થયા પછી અવસ્થાયામ અપી સર્વત્યાગ, પછી એવી સર્વાત્મભાવવાળી અવસ્થા એને પ્રાપ્ત થાય છે. એટલે પ્રેમ, આસક્તિ, વ્યસન, પ્રેમની પહેલા એ રુચિ, પરોક્ષ રુચિ, અપરોક્ષ રુચિ, પછી પ્રેમ, આસક્તિ, વ્યસન, અને અંતમાં જઈને જે અવસ્થા આવે તે સર્વાત્મભાવની અવસ્થા છે. અને એમાં જેવો સર્વત્યાગ થાય છે. જે ગોપીજનો સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા, કે હે પ્રભુ, અમે સર્વ વિષયો છોડીને આપના શરણમાં, આપના ચરણ મૂલમાં, વૃંદાવન છે એમાં અમે આપની દાસી બનીને આવ્યા છીએ. તો એ સર્વાત્મ ભાવથી શરણે આવ્યા છે. હમણાં આગળ અર્થ કર્યો ને ગોપેશ્વરજીએ, સર્વાત્મ ભાવ પ્રપત્તિ સાધ્યમ એમ કીધું ને ગોપેશ્વરજી. એ જ અહીંયા વાત કહે છે કે ભાઈ પ્રેમાદિ વ્યસનાંતાયામ અવસ્થાયામ અપી સર્વત્યાગ તતો રાસલીલા પ્રવેશે ભજનાનંદ અનુભવ. એટલે જ્યારે એને પ્રેમ, આસક્તિ ને વ્યસન સિદ્ધ થાય પછી એને એવી અવસ્થા, સર્વાત્મ ભાવની અવસ્થા પ્રાપ્ત થાય ને ત્યારે સર્વત્યાગ થાય. સર્વત્યાગ કરીને બધા ગયા ને વ્રજભક્તો. આપણે ત્યાં મહાપ્રભુજીએ લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ નાન્યથા વૈષ્ણવત્વમી સહજમ તતોન્યત્ર વિપર્ય, એનું પેરેલર એ વાત મહાપ્રભુજી આપણે ત્યાં સમજાવી છે. એવો કોઈ ફિઝિકલી ત્યાગ કરીને તમે ભાગો તો તમને ઘરવાળા આવે પાછા વાહે વાહે પકડવા, કા ક્લેમ કરે, પોલીસ ચોકી જાય, ભાઈ ગુમ થઈ ગઈ ક્યાંય, હાઈજીની સવાર હતી, હાઈજી ક્યાંક ભાગી ગઈ નથી. એવો સર્વત્યાગ આપણને, જેવો ગોપીજનો સર્વત્યાગ કર્યો તો એવો સર્વત્યાગ આપણને લાગુ નહીં પડે. કારણ કે લીલામ કરોતી શાસ્ત્રાર્થંચ સ્થાપયંતી, લીલામાં જે વાત છે એને આપણે કેમ એપ્લાય કરવી એ મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં સમજાવ્યું. એમ કે આપણને એ વાત ભક્તોની, ગોપીજનોની કઈ રીતે લાગુ પડશે, તો એ બધી વાત શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવી છે. એ રહસ્ય સમજજો. નહીં તો સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા, એવી રીતના થાય, એવો સર્વાત્મ ભાવ હોય ત્યારે આવો ત્યાગ સિદ્ધ થઈ શકે. આપણે ત્યાં કયા પ્રકારનો ત્યાગ, એવો મહાપ્રભુજી જે રીતે આપણને સમજાવ્યું છે એ આપણે ત્યાં એવો પ્રકાર છે. નંદદાસ પ્રભુ રહીશે રહત જૈસે ઘર મેં બટાવું, તો ગોપીને ઘર મેં હી બન કીનો, ઘરની અંદર પણ એવા વૈરાગ્યપૂર્વક જીવી શકે છે. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેસુ નાન્યથા વૈષ્ણવત્વમ સહજમ તતોન્યત્ર વિપર્ય. તો એ વાત અહીંયા કહે છે
કે ભાઈ ગોપીજનો છે એને આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો એટલે એ લોકો એ ભક્તો સર્વ છોડીને જુઓ સર્વ ત્યાગપૂર્વક ભગવાન પાસે ગયા અને રાસલીલા પ્રવેશે ભજનાનંદ અનુભવ. રાસલીલામાં પ્રવેશ કરાવીને પણ શું અને આનંદનો કયા આનંદનો અનુભવ થયો? ભજનાનંદનો, ભગવાનની સેવાનો આનંદ, ભજનનો, ભગવત ભજનનો આનંદની વાત છે. રાસલીલાનું તાત્પર્ય સમજો, ભજનાનંદનો અનુભવ થવો એ રાસલીલાનું તાત્પર્ય છે. અહીંયા પ્રભુના ભજનનો સર્વેન્દ્રિયોથી આનંદ અને રિલીઝ કરવું પ્રભુને, એ ભજનાનંદ છે. ભજનાનંદનો અર્થ શું થાય? ભજન, ભજ સેવાયામ. ભજ ધાતુ જે છે એનો અર્થ સેવા થાય ને 3 પ્રત્યય છે એટલે પ્રેમપૂર્વકની સેવા. પ્રેમપૂર્વકની સેવા, સેવન કરવું, મુખ્ય અર્થ એનો સેવન થાય. તો રાસલીલા પ્રવેશે ભજનાનંદ અનુભવ. જો ગોકુલનાથજીએ કેવો અર્થ કર્યો હતો? સાક્ષાત પ્રભુ સંબંધો રાસલીલા. રાસલીલાનો મતલબ શું? તો કે સાક્ષાત સ્વરૂપ સંબંધ સેવ સર્વાધિક ફલત્વમ. સાક્ષાત પ્રભુની સાથે સંબંધ થવો એ સર્વાધિક ફલ છે. અહીંયા લેખકારજી શું લે છે? ભજનાનંદનો અનુભવ થવો એ રાસલીલા પ્રવેશ છે. રાસલીલાનો પ્રવેશનો મતલબ શું? ભજનાનંદનો અનુભવ થવો, પ્રભુના ભજનનો આનંદનો અનુભવ, પ્રભુની સેવાના આનંદનો અનુભવ. એ રાસલીલાનું તાત્પર્ય છે, જે આપણા ઘરમાં પણ ચાલી જ રહી છે. રાસલીલા પ્રભુની. ઇતિ અર્થ તદર્થમ એતાવત કર્ણમ. તદર્થમ એતાવત કર્ણમ. એટલે ભજનાનંદનો અનુભવ કરાવવા માટે જ ભગવાને આ રીતે રાસલીલા કરી છે. એટલે રાસલીલામાં એને પ્રવેશ કરાવ્યો છે. સમજો રહસ્ય. ભગવાને રાસલીલા શા માટે કરી? હમણાં આપણે જોયું ને મુખ્યમાં, નૃણામ નિશ્રેયસાર્થાય, ભક્તોના કલ્યાણને માટે. જો વલ્લભજી શું કહે છે કે ભજનાનંદનો અનુભવ કરાવવા માટે જ ભગવાને આ રાસલીલા કરી છે. જેમ આપણા ઘરમાં ઠાકોરજી પધાર્યા છે, શા માટે? ભજનાનંદનો અનુભવ કરાવવા માટે જ પધાર્યા છે. તો આપણા ઘરની અંદર પણ રાસલીલા ચાલી રહી છે ઠાકોરજીની. દાંડિયા જ રાસલીલા નથી. ફરી પાછું આપણા ઘરમાં આપણા ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર કરી રહ્યા છે. એ આપણા ઘરમાં પણ ભજનાનંદનો અનુભવ પ્રભુ આપણને પ્રદાન કરે છે. એ એક રાસલીલા આપણા ઘરમાં પણ ચાલી રહી છે. મહાપ્રભુજીનું એમાં જ તાત્પર્ય છે કે ભક્તને ભજનાનંદનો અનુભવ કઈ રીતે થાય, એમાં જ આચાર્યજીનું તાત્પર્ય છે. એટલે જે વાર્તા પ્રસંગોમાં આવે કે અબ તુમ ઘર મેં જાકે સેવા કરો, કારણ કે રાસલીલાની અંદર મુખ્ય તાત્પર્ય આપનું ઈ જ છે, ભજનાનંદનો અનુભવ કરાવો. પ્રભુએ એ જ અનુભવ કરાવ્યો હતો. મહાપ્રભુજી પણ આપણને પ્રભુનો એ અનુભવ કરાવવા માગી રહ્યા છે કે તમે પણ ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવી અને એ જ ભજનાનંદનો અનુભવ કરો. એ જ આખું રહસ્ય રાસલીલાનું તાત્પર્ય છે. અને તદ અર્થમ એતાવત કર્ણમ. અને આવો ભજનાનંદનો અનુભવ કરાવવા માટે જ પ્રભુએ આ રાસલીલા કરી છે. એટલે અંતે ભજનાનંદનો અનુભવ કરાવો એ જ તાત્પર્ય છે આપશ્રીનું, મહાપ્રભુજીનું. ત્યાર પછી વદનાનંદદાસજી ઉત્થાનિકામાં એમ કહે છે કે નનુ ભાગવતે અન્યાપી લીલા સંતિ ઇતિ તાસામપી અનુભવેન તત્તન મધ્યપાતી ભક્ત ભાવપૂરિતત્વમપી ભવેત ઇત્યતઃ આહુ રાસલીલેક તાત્પર્ય. ભાગવતે અન્યાપી લીલા. ભાગવતમાં બીજી ઘણી લીલાઓ છે. ભાગવતમાં ઘણી બધી પ્રકારની પ્રભુની લીલાઓ છે ને. બાળ લીલા છે, ગોપસખાઓ સાથે વન લીલા છે,
તો ભગવાને અન્યાપી લીલા સંતિ ઇતિ તાસામપી અનુભવેન. ભાગવતમાં બીજી ઘણી લીલાઓ છે, પ્રભુની ઘણી લીલાઓ છે, એનો પણ આપને અનુભવ છે. મહાપ્રભુજીને એ લીલાનો અનુભવ છે. અને તત્તન મધ્યપાતી ભક્ત ભાવ પૂરી તત્વમ આપી, અને તે લીલા મધ્યપાતી જે ભક્તો છે એના ભાવોથી આ પૂરી થઈ છે. તે લીલા મધ્યપાતી જે ભક્તો છે એના ભાવથી પૂરી છે. એટલે તો મહાપ્રભુજી એમ કે ને સર્વદા સર્વ ભાવેન, કારણ કે બધા ભાવોથી આ પૂરી જ છે. સર્વ ભાવેન ભજનીય વ્રજાતિ પર, તો એ સર્વ ભાવથી આ પૂરી જ છે. તત્ત લીલા મધ્યપાતી ભક્તોના સર્વ ભાવોથી આ પૂરી જ છે. છતાં પણ ઇત્યતઃ આહુ રાસલીલે કે તાત્પર્ય, છતાં પણ આપનું તાત્પર્ય જે છે એ રાસલીલામાં છે. આપનું તાત્પર્ય શેમાં છે? તો ભદ્રાનંદદાસજી કહે છે કે રાસલીલામાં છે. એટલે રસ સમૂહાના મિતિ રાસ. કોઈ એક ભાવમાં ઓબ્સેશન નથી મહાપ્રભુજીને. સર્વ ભાવથી કૃષ્ણને કેમ રિલીઝ કરવો? એટલે સર્વ આગળ કહે છે રાસલીલે કે તાત્પર્ય ઇતિ સર્વાસામ અનુભવે અપી તાત્પર્યમ તત્રેવ ઇતિ અર્થ. એટલે સર્વ લીલાનો અનુભવ હોવા છતાંય તાત્પર્ય આપનું રાસલીલામાં જ છે. સર્વાસામ અનુભવે અપી તાત્પર્યમ તત્રેવ, તેમાં જ રાસલીલામાં જ છે એવો અર્થ છે. સર્વ લીલાનો અનુભવ હોવા છતાંય તાત્પર્ય આપનું રાસલીલામાં જ છે. એટલા માટે અતએવ, એટલા માટે સુકેના આપી સુખદેવજીએ પણ ફલ પ્રકરણે સૈવ ઉક્તા, આ રાસલીલાનું વર્ણન ફલ પ્રકરણમાં કરેલું છે. સુખદેવજી દ્વારા પણ ફલ પ્રકરણમાં જ આ રાસલીલા કહેવામાં આવી છે. કારણ કે પ્રમાણ, જન્મ પ્રકરણ, પ્રમાણ પ્રકરણ, પ્રમેય, સાધન અને ફલ, તો આ રાસલીલાનું વર્ણન ફલ પ્રકરણમાં છે, કે જેની અંદર બધાને ફલ પ્રાપ્ત થયું. રજભક્તોને, નંદી યશોદાજીને, ગોપ સખાઓને, બધાને. એટલે ફલનું વર્ણન સુખદેવજીએ પણ ફલ પ્રકરણે સ એવ ઉક્તા, ફલ પ્રકરણમાં જ એનું વર્ણન કર્યું છે. તો આ રીતે અહીંયા બધી ટીકાઓમાં તાત્પર્ય એ જ છે. આપણે જોઈ શકીએ કે ગોકુલનાથજી વગેરે એ વાત સમજાવી કે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ સાથે સંબંધ થવો એ રાસલીલાનું તાત્પર્ય છે ગોકુલનાથજીને. પછી વલ્લભજી વગેરે તમે જુઓ તો અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થવું, ભજનાનંદનો અનુભવની પ્રાપ્તિ કરવી, અલૌકિક ગોપેશ્વરજી વગેરે અલૌકિક દેહ, સર્વાત્મ ભાવપૂર્વક અલૌકિક દેહની સિદ્ધિ થવી, એ રાસલીલાનું તાત્પર્ય. પછી ભજનાનંદનો અનુભવ થવો, વલ્લભજી એમ કીધું. તો આ રીતે રાસલીલા કે તાત્પર્ય અહીંયા સમજાયું છે. હવે પૂજ્ય શ્યામબાવાશ્રીનું આપણે થોડું સાંભળી લઈએ, પછી આગળ કીર્તન જે છે આપણે પછી કરીએ. અત્યારે લેવું હોય તો લઈ લે, પછી આપણે સીડી સાંભળીએ. બાવાએ બહુ સુંદર રીતે એ રહસ્ય સમજાવ્યું છે.